નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પવિત્ર અવસરનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દેશને એક રાષ્ટ્ર રૂપે જોવાનો પવિત્ર અવસર પણ ગણાવ્યો. પીએમ મોદીએ દેશની આઝાદીના સમયે થયેલા સંઘર્ષને પણ યાદ કર્યા અને ગુલામીની વ્યથાને પણ વર્ણવી. છેલ્લા 7 દાયકાઓમાં આપણે ખેતી, વ્યવસાય, આરોગ્ય અને વિજ્ઞાનમાં પણ ખૂબ પ્રગતિ કરી. સિંચાઈ, બીજ અને સાધનો માટે ખેડૂતોને લોનની વ્યવસ્થા થઈ. જય જવાન જય કિસાનનો નારો આપીને ખેડૂતોને પ્રોત્સાહિત પણ કર્યા. ત્રિશુલ, પૃથ્વી અને નાગની સફળતાએ પણ વિજ્ઞાનીઓનો ડંકો વગાડ્યો છે. આકાશથી લઈને પાતાળ સુધી ભારતે અનેક પરીક્ષણો કર્યા અને સફળતાઓ પણ મેળવી. અહીં સવાલ થાય છે કે આઝાદીથી અમૃત મહોત્સવ સુધીની સફર કેવી રહી, ભારતમાં શું શું બદલાવ આવ્યા, અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય શું છે, દેશની વિકાસ યાત્રા કેવી રહી છે, અમૃત મહોત્સવ કેમ ઉજવવામાં આવે છે, ભારતનો ઇતિહાસ કેવો રહ્યો છે, આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને જે રીતે આજે જે ચર્ચા કરવાની છે તમને મજા એટલા માટે આવશે કે એક તો આપણે બધા મોટા ભાગના ઘણા વડીલો તો કદાચ મેં બી જોઈ પણ હશે, નાના હોય એવી રીતે આઝાદીની લડાઈ, આઝાદી સમયની ઘટનાઓ અને કથાઓ અને અમૃત મહોત્સવ, દાંડી સુધીની યાત્રા. દાંડી 12 માર્ચ મહાત્મા ગાંધીએ જ્યારે દાંડી યાત્રા શરૂ કરી હતી, એક મીઠો ચપટી ઉપાડીને એણે આંદોલન છેડ્યું હતું, અસહકાર આંદોલન. જે વાત હું કરી રહ્યો છું એ છે કે નમક એ બહુ જરૂરી છે, એના ઉપર ટેક્સ ને અંત અને અંગ્રેજો સામેની લડાઈ વધારે દ્રઢ બનાવી. આપણે કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક કોઈ પણ ઘરમાં પણ બહુ બધું અભિમાન આવે ત્યારે કોઈ એકનો મગજ ફાટે અને એવા નિર્ણયો કરે કે બીજો પરિવાર તૂટવાને આરે આવે. એવી જ રીતે સમાજમાં, એવી જ રીતે ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં આવું થતું હોય છે. ઇતિહાસ સાક્ષી છે. એવી જ રીતે અંગ્રેજોને પણ એવું થયું કે ધીરે ધીરે ભારત છે, ભારતના નાગરિકો છે એ ધીરે ધીરે જાગૃત તરફ વળી રહ્યા છે. જ્યાં સુધી એને જ્યારે અભણ, અશિક્ષિત રાખ્યા ત્યાં સુધી વાંધો નહોતો. પણ જેમ જેમ મહાત્મા ગાંધી જેવા લંડનમાં ભણવા ગયા, સરદાર વલ્લભભાઈ જેવા બેરિસ્ટર બન્યા, વકીલાત કરી, ત્યારે એને ખબર પડી કે ભાઈ આ તો આપણી આઝાદી હોવી જોઈએ, આ તો વસ્તુની આમ થવી જોઈએ, આપણે તો ગુલામ છીએ. અંગ્રેજો ક્યારે એવું ન ઈચ્છે કે આ લોકો ભણી ગણી વ્યવસ્થિત અને તૈયાર થાય. પણ હા, એમણે એવી વ્યવસ્થા ચોક્કસ કરી કે એ ભણે ગણે હોશિયાર થાય પણ એ આપણા તરફ ઢળે. જોજો તમે, કોઈ અમુક પક્ષો એવું કરતા હોય છે, એની વિચારધારા અંદર ઘુસાડે ભણવામાં. આવું કેમ કરે? એટલા માટે કે એમને આસાનીથી ગુલામો મળી રહે. ગુલામ 2 પ્રકારના હોય. એક, તમે કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા અથવા તો તમે એના ઘરે કાયમી માટે ગુલામી સ્વીકારીને કામ કરતા હો, પેલા એવી રીતે હતું. અને બીજું વૈચારિક ગુલામી. તમે એ વિચારમાંથી બહાર જ ના આવી શકો કે આવું હોય, ના ના આવું ના જ હોય, એમ બંધ જ હોય. એક પ્રકારનું મગજ આપણે બંધ રાખીએ કે આ કે બરોબર, આ કે સાચું, એ વૈચારિક ગુલામી કહેવાય. આજે જે વાત કરવી છે કે આ 75 વર્ષની આપણે ઉજવણી આઝાદીથી અમૃત મહોત્સવ તરફ જઈ રહ્યા છીએ. આમાં તમે જોજો, કોંગ્રેસ ભાજપ એ પોતાના પક્ષ રાખશે, એમાં કોઈ વાંધો નહીં, રાખે. કોંગ્રેસ એમ કહેશે કે ટાંકણી નહોતી બનતી, અમે એરોપ્લેન સુધી અથવા તો આ બધું લઈ આવ્યા. ભાજપ એવું કહેશે કે ત્યાં સુધી કંઈ કર્યું નહોતું, પણ આ છેલ્લા 7 વર્ષથી આ બધું ગાડી પાટે ચડી છે. એ પોતપોતાનું પક્ષ મૂકશે, કારણ કે એની નોકરી છે.
પણ સવાલ એ છે કે તમે પોતે વિચારો કે આપણે શું જરૂરી છે શું મળ્યું છે. મારો અંગ્રેજના શાસનમાં જે બ્રિજ છે એ બ્રિજ બનતા હતા એ અત્યારે ટકે છે ને આપણા બ્રિજ ખવાઈ જાય છે, તો એ આઝાદી છે કે બુચમારાની આઝાદી છે? ખ્યાલ આવ્યો? પછી તમે ત્યાંથી જાઓ 1 કિલોમીટર દૂર, ત્યાં હોસ્પિટલ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, ત્યાં તમને બરોબર સારવાર મળે છે, પૂરતા ડોક્ટર છે કે અહીંયા પછી મહિલાને તમે ડિલિવરી કરવા માટે લઈ જાઓ એમ કે ગાયનોકોલોજીસ્ટ તો છે જ નહીં, એ તો તમારે 50 કિલોમીટર દૂર જવું પડે, અને જ્યાં 50 કિલોમીટર દૂર જવા માટે તો બસ આવતી જ નથી. એવું છે. બહુ સમજવાની વાત કરું છું હું. એવા છેવાડાની ગાંધીજી એવું કીધું હતું કે એવી ગતિથી વિકાસ થવું જોઈએ કે છેવાડાના માનવીથી ટોચ સુધીનાને મળે. માની લો કે 5 કોઈ ઉદ્યોગપતિઓનો જ વિકાસ થતો હોય તો, અને એ ઉદ્યોગપતિઓ બધાને એમ કહેતા કે ભાઈ તમે થોડું ઘણું ભલે એડવર્ટાઇઝ થઈ જાય પણ આ બધાનો વિકાસ થાય એવું દેખાડો, અને આપણે વિચારમાં માની લઈએ કે આ બધાનો વિકાસ થાય છે, મારો તાળીઓ પાડો, બોલો આ સૂત્રો. એવું છે? એ તમે વિચાર કરજો, મને કઈ ખબર નથી. કારણ કે મને તો હું એસી ચેમ્બરમાં બેઠો અહીંયા આ તે બધું સુખ સગવડ મને દેખાતી હોય, પણ તમને શું દેખાય છે એની વાત છે. એની સાથે તમારી આજુબાજુ ઇંગ્લિશ મીડિયમની શાળાઓ છે, સારી શાળાઓ સરકારી છે, એ આઝાદીમાં આપણે મેળવ્યું. સારા રસ્તાઓ મળ્યા, સ્કૂલ કોલેજ આ તે બધું મળ્યું, સસ્તામાં આપણે એ કરી શકીએ છીએ. બધા વ્યક્તિઓને ભૂખ્યા કોઈ સૂતા નથી એવું મળી રહ્યું છે. રોજગારી એક પરિવાર દીઠ કે એમાં ક્યાંય મળી રહી છે. આ બધી વસ્તુ પ્રાઇમરી છે. હવે 75 વર્ષ થવા જાય છે. હવે આપણે એમ કહીએ કે રોટી કપડા મકાન, જો રોટી કપડે મકાન જો 1974 થી આપણે રહેતા હોઈએ, કોંગ્રેસનો નારો હતો ગરીબી ભગાડો ના અંતે. આજે ગઈકાલે મેં આંકડા વિધાનસભામાં આવ્યા, ગુજરાતમાં સાહેબ 32 લાખ ગરીબ પરિવારો છે. હવે એમાં 4 કે 5 તમે ગણી નાખો તો 6.5 કરોડમાંથી 1.5 કરોડ લોકો ગરીબ છે આપણે. અને આજે પણ તો મને લાગે તમારે મારે શરમથી માથું ઝૂકી જાય. તો એ ગરીબમાંથી બહાર કઈ રીતે આવી શકો? એના પાસે કોઈ વિઝન છે? માની લો કોઈ નેતા આવ્યું કે ભાઈ તમને આ વિકાસ કરી દે, પછી એનો વિકાસ કરીશ, એ મને વિઝન બતાય કે અમે આ ગરીબો છીએ અને કઈ રીતે કરીશું. આપણે રાશન છે, રાશનમાં આજે પણ કટકીઓ થવાના આવે છે, તો રાશન છે એ હોમ ડિલિવરી કેમ ન થઈ શકે? ઘરે જાય ને, જેમ ઝોમેટો છે એ પિઝાની હોમ ડિલિવરી કરી શકતા હોય, તો ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર કે મહારાષ્ટ્ર સરકાર, અહીંયા ભાજપ કોંગ્રેસ જે પણ એમાં પડતા નહીં. તમે વિકાસની વાત આવે ત્યારે વિકાસ, હું તમારા દીકરાની વાત કરી રહ્યો છું, તમારી દીકરીની વાત કરી રહ્યો છું. ત્યાં તમે ભાજપ કોંગ્રેસ ના વિચારો તો તમારા ઘરે રાશનની હોમ ડિલિવરી ન થઈ શકે. તમે મત પાડે, ચૂંટણીમાં મત આપો, તમારે મેસેજ ન આવી જાય કે સુદાન ગઢવી તમારો કિંમતી મત છે એ પડી ગયો છે, તો બોગસ વોટિંગ ન થાય, તો ખબર પડી જાય. એવું ના થવું જોઈએ. એની સાથે તમે રાશન લીધું એટલે ફટ કરતો તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય કે તમે આજે 2 કિલો ચણા, 2 કિલો ખાંડ અને 1 કિલો મગ તમને મળવા પાત્ર છે, તમે લીધા છે, તો તમને ખબર પડી જાય. એ ગુજરાતીમાં જ આવી જાય. આજે હાઈકોર્ટમાં છે એ ઇંગ્લિશમાં બને છે, એવી રીતે ગુજરાતીમાં કેમ ન બની શકે? કારણ કે ચુકાદાઓ ઇંગ્લિશમાં ચુકાદાઓ એટલા અઘરા હોય, અંગ્રેજીમાં અમને વાંચતા ફાફા પડી જતા હોય, ગુજરાતીમાં આપણે વાંચતા ફાફા પડી જતા હોય, તો એ ગુજરાતીમાં કેમ ન હોવા જોઈએ? આઝાદી છે, તમે સ્વતંત્ર રીતે વિચારી શકો, સ્વતંત્ર રીતે બોલી શકો એવી આઝાદી છે. જો હોય તો બહુ સારી વાત છે. આ બધા પાસાની ચર્ચા કરવી છે. આ દેશમાં આપણે માત્ર યાત્રાઓ કરીશું તો નહીં ચાલે. આપણે એ રોડમેપ બનાવવો પડશે કે નાગરિકો કોઈ પણ જગ્યાએ, આજે હું એમ કહું છું કોઈને ધમકી મળી, તો ધમકી મળ્યા પછી પોલીસ એને ત્યાં કેટલી મિનિટમાં પહોંચે છે? હું કલાકોની વાત નથી કરી રહ્યો, સમજો. મિનિટમાં પહોંચે છે. પહોંચ્યા પછી એ વ્યક્તિને માની લો કોઈ મોટો માથાભારે છે તો કયા રાજનેતાનો સંપર્ક કરે છે? તો રાજનેતાને સંપર્ક કરે છે તો એ રાજનેતાને તમે જેલમાં નાખો છો કે નથી નાખતા? આ આઝાદી છે. મારો ગુજરાતનો કે મારો હિન્દુસ્તાનનો નાગરિક કોઈને પણ ડર ના હોવો જોઈએ. કોઈ ચમરબંધી એમ ધમકી નો આપી દેવો જોઈએ, અને આપી દે તો કોઈ તાકાત ન હોવી જોઈએ કે એને જેલ રોકી શકે. એ મંત્રીનો સગો કેમ ના હોય? આ આઝાદી છે, હોય તો સારી વાત છે. એટલે આ બધા મુદ્દા ઉપર ચર્ચા ખૂબ જરૂરી બની છે. આજે આપણે વાતો, પક્ષ છે, ભાજપના કાર્યકર્તાઓ ભાજપની સારી વાત કરશે, કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસની સારી વાત કરશે,
ભાજપનો વિરોધ કરશે અને કોંગ્રેસનો આમ કરશે, બીજી પાર્ટી આ આપશે એની રીતે કરશે. પણ સવાલ એ છે કે તમારા ને મારા માટે કોણ લડી રહ્યું છે, તમારો ને મારો અવાજ શું છે અને એ હોવું શું જોઈએ, તમે કેમ જાગૃત થાવ એ મારી ચિંતા છે. પણ જાગૃત થયા પછી સવાલ તો તમારે જ કરવા પડશે. ઈસુદાનભાઈ કે લક્ષ્મણ રેખા ઓળંગીને ઠેકે છલાંગ મારી આમ ના વહી જશે. લક્ષ્મણ રેખા તમારે જ ઓળંગવી પડે. તમે તમારા ધારાસભ્ય સાંસદને ગ્રાન્ટ ક્યાં વપરાય છે પૂછ્યું? બાકડા સિવાય વાપરે છે કે નહીં? ખ્યાલ આવ્યું? બાકડો કેટલાનો છે ચેક કરો કે આ બાકડો તો આને તો 4200 નો કર્યો છે, ગામમાં તો 2800 નો મળે છે, આરટીઆઈ કરો. આમ જાગૃતતા કેળવાશે ને ત્યારે આઝાદી આવશે. બાકી આ નેતાઓ આઝાદી તમને મને આપી દેશે જરૂર નથી. એટલે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 6 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. આ મહાનુભાવ એક આવતો હતો એટલે મેં 2 મિનિટ વધારે ખેંચી લીધી, કારણ કે આમાં હું છે વિરોધ કરીને આવતો એટલે શ્વાસ ચડી જાય એટલે એકાદ ને આમ થોડું મોડું થાય, પાણીનો ગુટલો પીવું પડે. પણ 6 મહાનુભાવો જોડાયા છે. દીપકભાઈ જોશી ભાજપના નેતા છે, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, પરિમલભાઈ ત્રિવેદી પૂર્વ કુલપતિ, ધીમંતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર, ફાલ્ગુનીબેન ઇતિહાસવિદ, બિહારીદાન ગઢવી સાહિત્યકાર. તમામનો ખૂબ ખૂબ આભાર, સ્વાગત છે. અને શરૂઆત કરીશું ભાજપ કોંગ્રેસના નેતાઓ ત્યાં સુધી એ વિચારી લે ત્યાં સુધી હું બીજા બધાનો ટર્ન લઈ લઉં. આ મહાનુભાવોને છેલ્લે રાખાય ક્યારેક, કાં પહેલે રાખાય. એટલે ધીમંતભાઈ શરૂઆત એ કર્યું છે કે આપણે અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. અમૃત મહોત્સવ ઉજવીએ એની સાથે શું હોવું જોઈએ? અમૃત શું હોવું જોઈએ? માની લો કે આપણે સમુદ્ર મંથન કરીએ છીએ તો ઝેર મારે પીવાનું આવે છે, ગાળો મારે ખાવાનું, એ તો બરોબર છે, એમાં કોઈ વાંધો નથી, એ તો આપણો ધર્મ છે. પણ અમૃત મળે છે લોકોને, એ હકીકત છે. તો અમૃત મહોત્સવમાં અમૃત શું મળશે લોકો? ઈશુદાનભાઈ, બહુ મોટા આનંદની વાત એ છે કે ભારતની આઝાદીના અમૃત મહોત્સવને 75 અઠવાડિયા દૂર છે માત્ર. અને 75 અઠવાડિયા પહેલાથી એની ઉજવણીની શરૂઆત થઈ છે. અને ઉજવણીની શરૂઆત મહાત્મા ગાંધીને વંદનથી થઈ છે. તમે જુઓ, જેને 150 વર્ષ થઈ ગયા જન્મે, જેમને હત્યા થયે 75 વર્ષ થઈ ગયા, એમને આજે આટલા વર્ષ પછી પણ આપણે અને ભારતના સૌથી શક્તિશાળી પુરુષે પણ, વડાપ્રધાને પણ યાદ કરવા પડે છે. માત્ર યાદ નથી કરવા પડતા, 90 ડિગ્રી ઝૂકીને વંદન કરવા પડે છે. એ દરેક દેશવાસી માટે મારી દ્રષ્ટિએ યાદગાર દ્રશ્ય છે કે મહાત્મા ગાંધીના નામે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણીની શરૂઆત કરી છે. અને આજે દાંડીકૂચના પણ 91મા વર્ષની આપણે જયંતિ ઉજવીએ છીએ. ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં તમે જે આ ચર્ચાની શરૂઆત કરી છે, મને લાગે છે કે જે અમૃતની તમે વાત કરી છે, અમૃતની છેલ્લા હજારો વર્ષથી આ દેશની પ્રજા રાહ જુએ છે. અને આઝાદ ભારતની વાત કરીએ તો 75 વર્ષની આ એક ઇંતજાર છે, રાહ છે. અને હજી સુધી પ્રજા સુધી તો અમૃત પહોંચ્યું જ નથી, સ્વપ્નમાં છે અમૃત. અને જે નવા શાસક આવે છે, જવાહરલાલ નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના, આપણને અમૃતના નવા નવા સપના બતાવે છે. અને આપણે સપનાથી જ ખુશ છીએ હજી સુધી, તો અમૃત આવવાનું તો બાકી છે. ત્યારે દાંડીકૂચના દિવસે આજે સૌથી મોટી વાત તો એ જ હોઈ શકે કે અમૃત પ્રજા સુધી કઈ રીતે પહોંચે. અમૃત તો દૂરની વાત છે, ગાંધીજી તો સાવ સામાન્ય મીઠાની વાત કરતા હતા. એમણે જે સત્યાગ્રહ કર્યો હતો આજથી 91 વર્ષ પહેલા અમદાવાદની સાબરમતીથી દક્ષિણ ગુજરાતના દાંડી સુધી, મીઠાની 1 પૈસાની કિંમત હતી ઈસુદાનભાઈ એ વખતે તો. અને એની ઉપર 1.5 આના વેરો હતો. કેટલા ઘણો વેરો થયો વિચાર કરો તમે. અને એ ગાંધીજીની લડાઈ હતી. આજે જો દાંડી યાત્રાની પ્રતિકાત્મક શરૂઆત કરવી હોય તો મને લાગે છે કે આ દેશના નાગરિકો પાસે ઘણા મોકા છે. 30-40 રૂપિયાના પેટ્રોલ ઉપર 60-70 રૂપિયાનો વેરો છે. એવું જ ડીઝલ ઉપર છે, ગેસ ઉપર છે, શાકભાજીથી માંડીને અનાજ સુધી. અને જે ખેડૂતો હજી 3-4 મહિનાથી દિલ્હીની ભાગોળે બેઠા છે, એમનો તો હજી કોઈ નિવેડો આવ્યો નથી. એ બધાને દાંડીકૂચની અત્યારે જરૂર છે. પણ એક એવા અજીબો ગરીબ દોરમાંથી આપણે ઈસુદાનભાઈ પસાર થઈ રહ્યા છે કે પ્રજા દાંડીકૂચ કરે એના કરતા અત્યારે શાસક દાંડીકૂચ કરે છે. શાસકે પોતે અમદાવાદ આવીને ગાંધીજીના આશ્રમથી દાંડીકૂચની શરૂઆત પ્રતિકાત્મક કરવી પડી. અને 75 વર્ષની ઉજવણીની પણ એક શરૂઆત અમદાવાદથી થઈ છે. ત્યારે ઉજવણી, તમારી વાત સાચી છે કે ઉજવણી આખરે એ અમૃત આ દેશના લોકો સુધી, ને ખાસ કરીને તમે જો કહો છો એ છેવાડાના માણસ સુધી, તમે જે લડાઈ લડો છો એ તમારા ગામડાના એ માણસ સુધી, છેવાડાના માણસ સુધી, જેને શહેરની ઝાકમજોડ મળતી નથી. આજે આઝાદીની 75 વર્ષની ઉજવણી છે. નરેન્દ્રભાઈ તો સવારે 10:30 આવીને 12:30-1 પાછા જતા રહ્યા દિવસના અજવાળામાં. આમ છતાં ગઈકાલે સાંજથી અમદાવાદ આખું જાણે હિલોળે ચડ્યું એટલી રોશની ચારે બાજુ જોવા મળે છે.
આ રોશનીના ધુમાડા કોને માટે? જો ગાંધીજી હોત તો ચોક્કસ એ પ્રશ્ન ઉઠાવત. ગાંધીજી હોત તો મને નથી લાગતું કે આજે 91મા વર્ષના દાંડી કૂચના એ સમારંભમાં નરેન્દ્ર મોદી સાથે સામેલ થયા હોત સાબરમતીમાં. ગાંધીજી હોત તો મને લાગે છે કે દિલ્હીમાં તમારા ખેડૂતો સાથે જઈને બેઠા હોત, જેમના પ્રશ્નો વણ ઉકલ્યા છે. એટલે આ બધા પ્રશ્નો છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી આમ તો બહુ સારો પ્રસંગ છે. એ દિવસે આવી લોકો ચોક્કસ કહેશે, ને બીજેપી વાળા મિત્રો તો ખાસ કહે કે આવી નકારાત્મક વાતો ના કરવી જોઈએ. પણ આ વાતો એટલા માટે કે એ જે અમૃતની આપણે વાત કરીએ છીએ એ દેશના છેવાડાના માણસ સુધી પહોંચે. બિલકુલ. પરિમલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? શું મેળવ્યું છે, શું ઘટે છે? ઈશુદાનજી, વિકસિત ભારત, વિકાસશીલ ભારતને નજીકથી જોવાની જરૂર છે. તમારા વીટીવીના દર્શકો ઇતિહાસથી પરિચિત હશે. એક વાત સમજવાની જરૂર છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ એક સરસ વાત કરી કે દેશ કે લીએ જીને કા વક્ત આયા હૈ, મરને કા વક્ત हमको નહીં મિલા હૈ. તો જે લોકોએ દેશના માટે મરવાની જેને તક મળી. તમે જો ઈશુદાનજી, ભારતની આઝાદીના આપણે હવે જે અમૃત મહોત્સવની વાત કરીએ છીએ, પણ આ 75 વર્ષમાં તમે જુઓ કે 3 પેઢીએ આપણા દેશમાં આ દેશને નજીકથી જોયો. એક પેઢી એવી હતી જેને દેશની આઝાદીનું સપનું જોયું ઈશુદાનજી. એમાં ભગતસિંહ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક આપણા વીરો આવી ગયા કે જેને પોતાનું બલિદાન આપ્યું. પણ એમને અંગ્રેજો સામે 1858 થી જે આ ગુલામ દેશ હતો એને આઝાદ બનાવ્યો. એ એક પેઢી હતી. બીજી પેઢી એવી આવી ઈશુદાનજી જેને દેશને ઉભો કરવા માટે પોતાનું જીવન ખપાવ્યું. પછી એમાં પંડિત નહેરુ હોય, ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી શ્યામા પ્રકાશ મુખર્જી હોય, કોઈ પણ પાર્ટીના નેતા મોરારજી દેસાઈ હોય કે જેપી હોય, જયપ્રકાશ નારાયણ હોય. તો હું એવું જોઉં છું ઈશુદાનજી કે 47 થી 67 સુધીનો એક ભાગ ભારત માટે અગત્યનો છે, 67 થી 77 સુધીનો બીજો એક ભાગ ભારત માટે મહત્વનો છે, અને 77 પછી જ્યારે જેપી આંદોલન શરૂ થયું, જેમાં ભારતની આઝાદી પછી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દામાં એક નવી પોલિટિકલ વ્યવસ્થા ઊભી થાય અને એક નવું નેતૃત્વ સમગ્ર ભારતમાં ઊભું થાય અને સમગ્ર ભારતને નવી દિશા આપે. અને કોંગ્રેસમાં પંડિત નહેરુ અને લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી જે ઘટના ઘટીને કોંગ્રેસ થોડી નબળી પડતી ગઈ, એમાં વિરોધ પક્ષોનો એક સૂર ઊભો થયો અને દેશમાં લોકશાહી પ્રબળ બની. આઝાદી પછી આપણા માટે 2 અગત્યના ઈશુદાનજી પ્રશ્ન હતા. એક તો પાકિસ્તાન જુદું થયું, એ ધર્મના આધારિત થયું. આપણું હિન્દુ રાષ્ટ્ર, હિન્દુના પણ આપણે એવું એક સેક્યુલર સ્ટેટ જાહેર કર્યું કે જેમાં બધાના માટે સમાન તકો, અને પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર તરીકે આવ્યું. તેમ છતાં તમે જુઓ કે ભારત અને પાકિસ્તાન જુદા પછી આપણી ડેમોક્રેસી, ભલે કોઈ પણ પોલિટિકલ લીડરશીપ આવી હોય, પણ આપણી ડેમોક્રેસી વાઇબ્રન્ટ થઈ, સ્થાયી થઈ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જે કોઈ વડાપ્રધાન આવ્યા ઈશુદાનજી, તમે તમારા ઓપનિંગ રિમાર્કમાં કહ્યું કે આજે શું ચર્ચા કરવી છે, નોન પોલિટિકલ. તો હું ચોક્કસ કહીશ કે રાજીવજી હોય, ઇન્દિરાજી હોય, મનમોહનસિંહ હોય, વાજપેયીજી હોય, ઇવન અત્યારે મોદી સાહેબ હોય, પંડિત નહેરુ હોય, હું એવું માનું છું દરેકે આ દેશની જે એક પાયાની જે સેક્યુલર ડેમોક્રેસીની સાથે વિકાસ કરવાનો હતો અને એક એવી નોન અલાઇનમેન્ટ પોલિસી બનાવવાની જરૂર હતી, એમાં આપણે મહદઅંશે સફળ થયા છીએ. આજે ન્યુક્લિયર સ્ટેટ તરીકે આપણે દુનિયામાં એવી એક 130 કરોડની આપણી ડેમોક્રેસી છે, સૌથી લાર્જેસ્ટ, કે જેની અંદર તમામ જેને કહી શકાય અવરોધો વચ્ચે પણ, જેમ કે આપણે કોરોનામાં જોયું આ વખતે, તો મને લાગે છે અમૃત મહોત્સવનો સમય એ આ દેશની યુવા પેઢી ઉપાડી લેશે. એક વાત મારે ઈશુદાનજી વીટીવીના માધ્યમથી કહેવું છે કે આ દેશની મિટ્ટીમાં એક વાત તો છે કે પોલિટિકલ લીડરશિપ, નેતા ભલે તમને કદાચ નબળા મળ્યા હશે, પણ તમને આ દેશનો જે નાગરિક છે, પછી એ અબ્દુલ કલામ હોય કે પછી તમારા વિક્રમભાઈ સારાભાઈ હોય, એવા તમને અનેક વિભૂતિઓ આ દેશને મળી છે દરેક ક્ષેત્રમાં. અને આજે પણ તમે જુઓ કે સુંદર પિચાઈ જેવા ગૂગલને લીડ કરે છે. મને લાગે છે આ દેશમાંથી ઘણી આશાઓ છે. વિવેકાનંદજી જે વાત કરી હતી એ વાતમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. કુલ મળીને મને એવું ચોક્કસ દેખાય છે અનેક નિરાશામાં જે એક આશા છુપાઈ છે અમૃત મહોત્સવમાં, એમાં જેમ માનનીય મોદી સાહેબે કહ્યું કે 5 સ્તંભ ઉપર આપણું આ દેખાય છે, પછી એમાં આઈડિયા હોય, એચિવમેન્ટ હોય, એક્શન હોય. તો આપણે આવનાર સમયમાં ભારતની યુવા પેઢી જે સૌથી યુવાન દેશ છે દુનિયામાં, આપણે એના ઉપર ભરોસો રાખીએ અને આ દેશના લોકો જ આ દેશનું ભવિષ્ય વિશ્વગુરુ બનાવશે, એમાં મને કોઈ શંકા નથી. બહુ સાચી વાત કરી. પણ ક્યારેક ક્યારેક મને દુઃખ એ વાતનું થાય, ક્યારેક મને દુઃખ થાય છે. આજે બેન શ્રી કંગના ફરીથી ટ્વીટ કર્યું એટલે દુઃખ થાય. એને ગાંધીજી સામે સવાલ ઉઠાવ્યા. જે વ્યક્તિ ગાંધીને જાણતા નથી, સાહેબ તમે ખેડૂતોને આતંકવાદી કીધા, તમને વાય સિક્યુરિટી મળી છે, વાંધો નહીં,
ઈ અમારા પ્રજાના ટેક્સના પૈસા છે, ભાજપના સરકારની મહેરબાની હશે, એમાં કોઈ વાંધો પણ ન હોઈ શકે. આજે મેં એટલા માટે ભાજપના સરકારની વાત કરું છું કે ગાંધીજી છે એને એની સામે સવાલ ઉઠાવનાર બેન કંગના છે. કંગના બેનને ગાંધીજી સામે સવાલ ઉઠાવવાના? પર્સનલી બેન સાથે આપણો કોઈ વાંધો નથી, બેનને આપણે વંદન કરીએ, બધી બહેનોને, મા દીકરીઓ. પણ ગાંધીજીને તમે પીધા છે સાહેબ. ગાંધીજીને 2004માં ગાંધીજીની સત્યના પ્રયોગો મેં એકવાર નહીં 50 વખત મેં વાંચેલી છે. ગાંધીજીએ દેશ માટે શું નથી કર્યું? જેને પોતાની ધોમ સાહેબી છોડીને, અને એટલે જ મારે ભગત બાપુની વાત છે, મારે એગ્રી થવું પડશે. દુલાભાઈ કાગે લખ્યું છે સાહેબ કે આપણે જ ગાંધીને ગોળીએ મરાવ્યા છે, એમને એમ નથી સાહેબ. તમે વિચાર તો કરો. દો રંગી દુનિયા તણાતો. અને આ બેનને આજે પણ વાય સિક્યુરિટી મળી ગઈ એટલે બેફામ નિવેદનો કરે. નટી અભિનેત્રી હોય એને અભિનેત્રીનું કામ કરવાનું હોય. તમે યાર બેફામપણે તમે સેલિબ્રિટી બની ગયા એટલે ગમે તેમાં સવાલ કરો. હું એમ કહીશ, વિનંતી કરીશ કે એકવાર દિલ્હીથી ટકોર જવી જોઈએ એમને, કારણ કે આ હવે પાણી ઉપરથી જઈ રહ્યું છે. ગાંધીજી સામે તમે વાત કરો થોડુંક દુઃખ થાય. બિહારીભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે અમૃત મહોત્સવ ઉજવવાની વાત છે. દેશ ભારત છે, એમાં જેમ પરિમલભાઈએ બહુ સારી વાત કરી કે આપણો દેશ સેક્યુલર તરીકે શરૂઆત થઈ અને પાકિસ્તાનની ઇસ્લામ રાજ્ય તરીકે, દેશ તરીકે શરૂઆત થઈ. અને એના કારણે પાકિસ્તાનને આપણી આઝાદીમાં માત્ર એક દિવસનો જ ફરક હતો. 14 ઓગસ્ટ એમનો છે, આપણો 15મી ઓગસ્ટ. પણ આજે પાકિસ્તાન રહ્યું છે, ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે અને બધાનું યોગદાન રહ્યું છે. જી બિહારીભાઈ. નમસ્કાર, જય માતાજી. સુદાનજી, જય માતાજી. માન્ય ધીમંતભાઈ પુરોહિત અને પરિમલભાઈ ત્રિવેદીએ બહુ સુંદર મજાની વાત કરી. અને આઝાદીના આજે 75 વર્ષ થયા અને જ્યારે આપણે દાંડી યાત્રાની કૂચ આજે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ ફરી અમદાવાદથી શરૂ કરાવી, કારણ કે શરૂઆત જ દાંડી યાત્રાની આપણા અમદાવાદ સાબરમતીથી થઈ ગઈ. પણ 75 વર્ષની અંદર આપણે દેશે કેટલી પ્રગતિ કરી, કયા કયા સબ્જેક્ટમાં કરી અને ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, હવે શું વિચારો કરવા જોઈએ. તો હું તો એક લોકગીત લોક સાહિત્યકારના પુત્ર તરીકે એટલું કહી શકું કે આપણા દાદ બાપુએ લખ્યું છે કે આ દેશમાં કેદી હવે રામરાજ આવે. બાપુ ગાંધીજી તારે બારણે બેઠો, મને આજે એટલું બતાવે, આ દેશમાં કેદી હવે રામરાજ આવે. રામરાજ આવ્યું છે કે નહીં એ તો ખ્યાલ નથી, પણ દેશે ચોક્કસ વિકાસ કર્યો છે. આઝાદીના 75 વર્ષમાં અનેક મહાનુભાવો આવ્યા, અનેક વડાપ્રધાનો આપણા આવ્યા, સૌએ સૌની રીતે કામ કર્યું. પણ છેલ્લા આ વિકાસ યાત્રામાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું છે એ તો મારી ઉંમર પ્રમાણે જો હું કહું તો ખરેખર વિકાસ યાત્રા ખૂબ જ સુખદ રહી છે. અનેક વિષયો ઉપર આપણે જઈ રહ્યા છીએ. પણ હું જે વાત કરું છું એ ખાસ કરીને એક પોરબંદરમાં જન્મેલો મોહનદાસ કરમચંદ ગાંધી, એ ગાંધીજીને જો વાંચવા હોય, આપણે જેમ વાત કરી કે સત્ય કથાઓ મેં વાંચી છે 50 વાર, પણ ગાંધીજીની સત્ય કથાઓ વાંચ્યા પછી જે લોકો વાંચે છે ગાંધીજીના રસ્તે ચાલ્યા કેટલા. ગાંધીજીને ફક્ત આંદોલન, ગાંધી ચિંધ્યા રાહે ચાલવા માટે આંદોલનમાં જોડાતા રહ્યા છે, પણ ગાંધીજીએ જે જીવન જીવ્યા એ જીવવામાં કેટલા લોકોએ પોતાનું જીવન એ રીતે જીવવાની કોશિશ કરી છે. જે ગાંધીએ ખીચામાં એક પૈસો રાખ્યા વગર એક પોતળીથી આખા દેશને આઝાદી અપાવી, એ ગાંધીના ફોટા આજે આપણી ચલણી નોટોમાં આપવામાં આવે છે. એટલા માટે એને જ ગાંધી કહેવાય. એટલે આ તટે તો ક્યારે આપણે પહોંચીએ? આ જે હદ છે એને કેટલું આપણા દેશ માટે એને બલિદાન આપ્યું હશે. અને એ પણ વિચારે કે આવે સુદાનભાઈ કે આટલા જે પહોંચતા હોય દેશ માટે આઝાદી અપાવવા માટે થઈને, પોતાના બલિદાન આપવા માટેથી, અને એને જ ગોળી મારવામાં આવે, એ ગોળી સત્ય, અહિંસા અને ધર્મની જ લાગી હોય છે.
ક્યાં વાત. અને એ માણસ જ છેલ્લે હે રામ બોલી શકે. આ બીજું તો હું શું કહું, બહુ સાચી પણ વાત. મહાનુભાવો બેઠા છે, સારી રીતે આપણે ડિબેટ કરી રહ્યા છીએ, ત્યારે આગળના બિલકુલ બહુ સાચી વાત કરી બિહારીદાન હેમુભાઈ ગઢવીએ કે સાહેબ જેમણે એક પણ નયો પૈસો રાખ્યા વિના એક ધોતીથી આખા દેશને આઝાદી અપાવી, એનામાં અંદરની ખુમારી કેટલી હશે, એનામાં અંદરની તાકાત કેટલી હશે એનામાં. અને એમણે કીધું કે આંદોલન અહિંસાના માર્ગે, એટલે આપણે કોઈ બસો ન તોડીએ ને શાંતિથી કરીએ, એ અહિંસાના માર્ગે આપણે ગણીએ છીએ, પણ બીજી રીતે કેટલું આપણે એને ઉતારી. બૂચ મારવામાં આપણે ઓછું કર્યું, ગામની બૂચ મારીને આવતા પછી આંદોલનમાં જોડાતા, એવું પણ બની શકે. આંદોલન થાય ને પછી એમ કે ભાઈ આટલા લાવો તો પાછા આપણે બંધ કરી દઈએ, એવું પણ થાય. આપણે બહુ ખબર નથી, આ તો કહું છું. તો આપણે ગાંધીને કેટલા ઉતાર્યા. ગાંધીજી સત્યની વાત કહેતા હતા કે સત્ય છે એ હું કહીશ અને સત્ય સત્ય છે. તો આપણે કેટલા સત્ય પાલન છીએ. આપણે આશ્ચર્યની વાત ત્યારે છે મિત્રો કે આજે રાજનીતિ એ લોકનીતિ નથી બની શકી ને, એ મોટી કરુણતા છે. આજે લોકો આવે છે એમ કે જે ગંદકી છે, ગંદકીમાં આવ્યા પછી ગંદકીને સાફ નથી કરવી, પોતે ગંદા થઈ જાય છે. એ તો ખરેખર તમે કોઈ જાય પછી એને સાફ કરવાની જરૂર છે. કર્મનો સિદ્ધાંત તો ગાંધીને કેટલાય, અને તમે ગાંધીના રસ્તે નહીં જાઓ તો સ્વરાજ ક્યારેય મળવાનો નથી. આ પક્ષ જશે તો આ પક્ષ આવશે ને આ પક્ષ આવશે તો આ પક્ષ. ઊંટ ને બકરા જેવી વાત છે. ઊંટ કાઢો ત્યાં બકરો પેઠે, બકરા કાઢો એટલે ઊંટ પેઠે. હે જમીર તમારા, તમે પોતે જો તમારા પોતાના જમીર જો તમે વેચી શકતા હો, તમે જો પોતાનો ઈમાન વેચી શકતા હો, તો તમે દેશના નામે માત્ર ખાલી કહેવા પૂરતા જ છો. આ વાત છે. આજે રવિવારે હું મહારાણા પ્રતાપ ઉપર ઇતિહાસનું મહામંથન કર્યું છે. એમાં મેં જોયું, મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચતો હતો તે કે મહારાણા પ્રતાપને અકબરે એવું કીધું તું માંગ, શરણે થા, તું માંગ ઈ તને આપું. મહારાણા પ્રતાપ કે નહીં, આ સિસોદિયો તને નમે નહીં કોઈ દિવસ. આ જમીર હતું. અને ઈ મહારાણા પ્રતાપે સાહેબ હલ્દી ઘાટીના જંગલોમાં પોતે થાળી વગર ખાતા હતા. શું કામ? સાહેબ શું કામ છોડી ખબર છે? એને પ્રજા માટે, મેવાડ માટે. આ જમીરની વાત છે. આજે કોઈ 25 પૈસામાં ખરીદાને વેચાય ને, 25 પૈસા કે 25 લાખ કે 25 કરોડ, મતલબ તો ઈ જ થયું ને. એમાં વેચાતા જોયા તો અમને ખરેખર દુઃખ દર્દ થાય છે કે આ જમીરો વેચાવા આવા છે ખરીદવા આવ્યા. કોને આપણે એ ગણીએ. પણ ખેર ફલ્ગુનીબેન, થોડી ઇતિહાસની વાત, ઇતિહાસવિદ પણ આપણી સાથે છે. આઝાદી, એની લડાઈ, એ દાંડી યાત્રા, થોડુંક એનો પણ ચિત્ર ઉપસ્થિત કરવામાં આવે લોકોની, દર્શકોની સમક્ષ. ઈશુદાનભાઈ, આપણે તમે વાત કરી, શરૂઆત કરી આઝાદીની. આપણે 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યા છે આપણી આઝાદીની. આ 15મી ઓગસ્ટે એ આપણે વર્ષગાંઠ ઉજવીશું. સૌથી અગત્યની વાત એ છે કે જેને તમે આઝાદી કહો છો, એ આઝાદી એટલે શું? શું યુનિયન જે કૂતરી ગયો, એટલે કે બ્રિટિશ જે ઝંડો હતો યુનાઇટેડ કિંગડમનો, એ એનો નેશનલ એનો ઝંડો ઉતર્યો અને 15મી ઓગસ્ટને રાત્રે ત્રિરંગો લહેરાયો એટલે આપણે આઝાદ થઈ ગયા? જે ગાંધીજીને આપણે આજે પણ યાદ કર્યા અને જેના સંદર્ભ વગર આઝાદીની વાત થઈ જ ના શકે, એ ગાંધીજીનું વ્યક્તિત્વ, એ ગાંધીજીના સ્વપ્નનું ભારત કેવું હતું? એ ગાંધીજીના મન આઝાદી એટલે શું? શું માત્ર બ્રિટિશરોને કાઢી નાખ્યા અને ભારતમાં પોતાનું રાજ્ય પોતાના માણસો દ્વારા આવ્યું એનું નામ જ ગાંધીને મને સ્વરાજ્ય હતું? ના. ઇતિહાસ બહુ સ્પષ્ટપણે કહે છે કે ગાંધીને મન રાજકીય આઝાદી એ તો માત્ર સાધન હતું. ઈશુદાનભાઈ, સાધ્ય નહોતું, સાધન હતું. એમને ખરેખરી જે ગુલામીમાંથી મુક્તિ જોઈતી હતી એ તો આર્થિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્તિ હતી. એમને પોતાને અનુકૂળ આવે એવા માળખાઓ ઉભા કરવા હતા. એ તમે અંગ્રેજી ભાષાની વાત કરી તો એ પોતાની ભાષા હોય, પોતાને અનુકૂળ આવે એવું ન્યાયતંત્ર હોય, પોતાને અનુકૂળ આવે એવી નોકરીઓની નોકરશાહી તંત્ર હોય, અમલદારશાહી તંત્ર હોય, અને સૌથી અગત્યની વાત, પોતાને અનુકૂળ આવે એવા સેવાભાવી રાજકારણના જાહેર જીવનમાં પડેલા કાર્યકરો હોય. તમે દાંડીકૂચની વાત કરી, જેની 91મી વર્ષગાંઠ ઉજવવા આપણે આજે જઈ રહ્યા છે અને આજના દિવસે જેને 91 વર્ષ થયા, એ દાંડીકૂચમાં જે કાર્યકરો જોડાયા હતા, વાંચવા જેવું છે કે ગાંધીજીએ
એમને માનને નિયમો બનાવ્યા હતા કે તમે જે ગામોમાં જાઓ એ ગામોમાં જઈને તમારે ભોજન લેવાનું છે, પણ અત્યંત સાદું ભોજન લેવાનું છે, અને 3 ટંકમાં તમારે જમવાનું છે, એમાંનું 1 ટંકનું ભોજન તમારે જાતે બનાવવાનું છે, 2 ટંકનું ભોજન જે ગામમાં તમારો યજમાન હોય એ ગામ પાસેથી લેવાનું છે, પણ આખા 3 ટંકમાંથી 3 તોલાથી વધારે ઘી પેટમાં જવું ના જોઈએ. ગાદલા, રજાઈઓ, ઓશિકા, તકિયા માંગવાના નથી, માત્ર ચોખ્ખી જગ્યા કરીને એની ઉપર સૂઈ જવાનું છે. દાંડીકૂચની જ વાત કરીએ વધારે તો એ દાંડીકૂચની અંદર જે લોકો જોડાયા એ કોણ હતા? એ બૌદ્ધિકો હતા, ધારાસભાઓ ગજવનાર હતા, મોટા મોટા રાજનીતિજ્ઞો હતા એ સમયના? ના. ગાંધીજીને જ્યારે એમ કહેવામાં આવ્યું કે સવિનય કાનૂન ભંગની ચળવળનું સંપૂર્ણ નિર્ણયો લેવાની જવાબદારી તમારી ઉપર, તમે ચલાવશો, એ મુજબ હવે કોંગ્રેસ અને આપણા આખો દેશ ચાલશે, ત્યારે એમણે પસંદગી ઉતારી છે આશ્રમના કાર્યકરો ઉપર. અને એમણે આશ્રમના કાર્યકરોમાંથી પસંદ કર્યા છે પોતાની ટુકડીના કૂચના સાથીદારોને. અને આશ્રમ એટલે શું? આશ્રમ એટલે આપણે ત્યાં આશ્રમ એ ધર્મ સાથે જોડાયેલો છે. જોકે ગાંધીનું આખું રાજકારણ અને રાજનીતિ પણ ધર્મ સાથે જોડાયેલા હતા, અને એ ધર્મ એટલે કે હિન્દુ કે મુસલમાન કે એવો રૂઢિગત કે ખ્રિસ્તી કે એવો રૂઢિગત અર્થમાં ધર્મ નથી. એમના ધર્મનો અર્થ આખો વ્યાપક અને જુદો હતો, જેમાં છેવાડાના માણસનું કલ્યાણ હતું, એ ધર્મ હતો. અને એ વખતે એમ કહે છે કે જ્યારે હું દાઢીકૂચ કરીશ ત્યારે સૌથી પહેલા જઈને તમારે તપાસ કરવાની છે. એ કરુણ ટુકડી જતી હતી યશુદાનભાઈ, અને એ ગામમાં જઈ અને તપાસ કરે, અને એના પ્રશ્નો હતા, એ કઈ માહિતી ભેગી કરવાની હતી, તો કે ગામની વસ્તી કેટલી છે, સ્ત્રીઓ કેટલા, પુરુષો કેટલા, ગરીબી રેખા નીચે જીવનારા કેટલા, ચરખો એમને ખૂબ વહાલો હતો, ખાદીનો પ્રચાર એ આઝાદીની ઝુંબેશનો ભાગ હતો, તો કે છે ચરખો કેટલા લોકો કાંતે છે, ખાદી કેટલા લોકો પહેરે છે, ઢોર ઢાખર કેટલા છે, ખેતીવાડીની શું સ્થિતિ છે, આ બધો રિપોર્ટ જ્યારે ગાંધી આવે ત્યારે મળી જતો હતો. તો આ કોઈક આ જે દાઢીકૂચ હતી એ તો લોક સંપર્ક માટેનું એક માધ્યમ હતું, એક સાધન હતું. એમને લોકોની વચ્ચે જવતું ને લોકશક્તિને, પ્રજાશક્તિને જગાડવી હતી, અને એટલા માટે કરતા હતા. તમે મીઠાની વાત કરો કે ભાઈ કેમ મીઠા ઉપરનો જ કર પસંદ કર્યો એમણે, બીજી બધી ઘણી વસ્તુઓ ઉપર કરવેરો હતો, મીઠું જ કેમ પસંદ કર્યું, કેમ પોતળી જ પસંદ કરી? હોશિયાર છે, એવું નથી કે ધ્યાન રાખીને બહુ સમજપૂર્વક એમણે પોતળી પસંદ કરી છે. એ પ્રતીક છે. મીઠું એક એવી વસ્તુ છે કે જે નાનામાં નાનો સામાન્ય માણસ હોય એને પણ મીઠાની જરૂર પડે. આપણે એને સબરસ કહીએ છીએ. જ્યારે આપણે જૂના સમયની અંદર અમે નાના હતા ત્યારે તો બેસતું વર્ષ આવે ત્યારે તમને બધાને ખબર હશે કે આપણે સબરસ કહી અને દરેકના ઘરમાં થોડા મીઠાના ગાંગડા આપીએ અને નાના છોકરાઓને બક્ષિસ મળે. તો એ સબરસ છે એટલા માટે મીઠાના કરનો વિરોધ થયો છે. એમાં એક સામાન્ય માણસના હિતની ચિંતા એ પ્રતિકાત્મક રૂપે રજૂ થાય છે. એ ગાંધી છે. ગાંધીની બીજી બહુ મહત્વની વાત એ છે કે ગાંધીના આવતા પહેલા આઝાદીની ચળવળની અનેક વિચારધારાઓ હતી. ગાંધી એકમાત્ર એવા નેતા છે કે એમણે બધી વિચારધારાઓને એક મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. આ ગાંધીનું બહુ મોટું પ્રદાન છે. એમણે બધી જ અને જે વિચારધારાઓ સાથે ગાંધી સંમત નહોતા અને ગાંધીજીની વિચારધારા સાથે એ વ્યક્તિત્વ આપણે સંમત નહોતા, જેમ કે સુભાષચંદ્ર બોઝ, હમણાં એમની બહુ ચર્ચાઓ ચાલે છે, છતાં પણ એમને એમના એકબીજા પ્રત્યેનો આદર એટલો ને એટલો જ હતો. ત્રીજી અને સૌથી મહત્વની વાત, જો આઝાદીની સાથે આપણે ગાંધીની વાત કરીએ તો, અને એ હતી જાહેર જીવનમાં સેવા અને કથની અને કરણીની એક વાક્યતા. હમણાં જ આજે જેમ દાંડીકૂચની વર્ષગાંઠ છે એમ આજે ગાંધીજીનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું નવજીવન દ્વારા. આજે એની પણ 91મી વર્ષગાંઠ છે, અને એ પુસ્તકનું નામ છે અનાસક્તિ યોગ. જે ગીતાનું અનુવાદ કરીને એમને અનાસક્તિ યોગ નામનું પુસ્તક ગાંધીજીએ આપ્યું, એ આજે જ પ્રકાશિત થયું હતું. મને લાગે ભલે યોગાનું યોગ હોય તો પણ એનો એક સંદર્ભ છે, એનો એક મેસેજ છે. જ્યારે સ્વામી આનંદે ગાંધીજીને કીધું કે તમે આ પુસ્તકનો અનુવાદ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો,
અને ત્યારે કોઈકે સ્વામી આનંદને પૂછ્યું કે તમે ગાંધીજીની જોડે કેમ જોડાઈ ગયા, ત્યારે એમણે બહુ સરસ વાત કરી અને મને લાગે છે કે આ માધ્યમ દ્વારા મારે કહેવી જ જોઈએ, કારણ કે આજના જાહેર જીવન બિલકુલ. માટે એ ખૂબ જરૂરી છે. એમણે કીધું મેં બહુ વર્ષો સંન્યાસીઓ જોડે ગાળ્યા છે, મેં બહુ ગીતાના અનુવાદો વાંચ્યા છે, પુસ્તકો વાંચ્યા છે, પણ આ એક માણસ એવો છે કે જેની કથની અને કરણીમાં એક વાક્યતા છે. એ જે ગીતાનું જે વાક્યનો અનુવાદ કરે છે એને આચરણમાં ઉતારવાની કોશિશ કરે છે અને માટે હું એનાથી આકર્ષાયો છું. વાહ. એ જે જાહેર જીવનનો પાયો ગાંધીજીએ નાખી આપ્યો એ આપણે આઝાદ ભારતમાં શું લાવી શક્યા છે ખરા? વાહ. બહુ નંબર મોટી બહુ મોટી ફાલ્ગુનીબેને વાત કરી. એનો સારાંશ એ છે મિત્રો છેલ્લી વાત એનો કે માની લો કે તમે એક વ્યક્તિ એક બાવા પાસે ગયા. હું મહાત્મા સાધુ નથી વાપરતો એટલા માટે કે એના પ્રત્યે મને ખૂબ માન છે અને એ બધા એવા નથી હોતા. એટલે બાવા પાસે ગયા. બાવાએ કીધું કે વત્સ તમે બધું ત્યાગ કરી દો, બધું ત્યાગ કરી નાખો. તો કેમ? તો આ બસ સંપત્તિ આ તે બધું ત્યાગ કરી નાખો અને ઈશ્વરની ભક્તિ કરો તમે. પછી કે તો બાબાજી આપીએ કોને? તો મને આપી દો, મારે મર્સિડીઝ જશે. વાહ વાહ વાહ. તો વિચાર કરો, એ આ વાત છે કથની અને કરની, એટલે કે કેવું કંઈક. આ જેમ વાત કરી કે દાંડી યાત્રામાં આપણે બધા હોટલોમાં ઉતરે, મોટી મોટીમાં નેતાઓ હોટલોમાં ઉતરવું પડે. કથની અને કરનીમાં ફરક શું? ઘણા બાબાઓ તો એક ઉદ્યોગપતિ છે ને એ એક બીજા ઉદ્યોગપતિને વિચાર કરતો હતો, યાર આ બાબાઓ તો બહુ મોટો બિઝનેસ કરી લીધો છે. તો શું વાત કરતો કે હા કરોડો રૂપિયા નહીં કે. અને પેલા એવું કીધું જીન્સ ખરીદાય નહીં, વિદેશી છે, અને 12 મહિના પછી જીન્સ લોન્ચ કરે કે જીન્સ ખરીદો. તમે વિચાર કરો, હજી વિડીયો હશે તમે જોઈ લેજો. હું કોઈનો વિરોધી નથી, પણ કથની ને કરની અને દેશ પ્રેમના નામે અહીંયા શું છે, આપણી લાગણી અહીંયા છે દેશ પ્રેમની. આ લોકો શું કરે ખબર? અહીંયા જ એટેક કરે. આ સાઈડ મુદ્દાઓ હોય, આ સાઈડ હૃદય જ્યાં હોય ને લેફ્ટ સાઈડ ત્યાં આપણી લાગણીઓ હોય. આ લોકો શું કરે ખબર? મુદ્દાઓને ભૂલી જાઓ, લાગણીઓ પર એટેચ કરે. દેશ પ્રેમ, બોલો દેશ પ્રેમ, દેશ પ્રેમ એમ કરીને આપણે મામું બનાવતા રહીએ. ખરેખર એ પોતે દેશ પ્રેમ પાડે છે ને સંતાનના સોગંદ ખાઈને કહેજો આજે સ્કૂલો કેમ સારી નથી? કેમ? કારણ કે બધા નેતાના અધિકારીઓને દીકરાઓ ભણે છે વિદેશમાં, એટલે સ્કૂલો સારી નથી. આજે હોસ્પિટલો કેમ સારી નથી? નેતાને એના અધિકારીઓ બીમાર પડે છે ને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે સેવા લેવા, એ આપણા ખર્ચના આધારે, એટલે આ હોસ્પિટલો સારી નથી. શું આ સેવા કરવાના તમારી મારી? અને અહીંયા દેશ પ્રેમ તમને મને ભડકાવે. અહીંયા દેશ પ્રેમ, આજુબાજુ જોતા નહીં, મને મત આપજો, દેશ પ્રેમ. વળી કે બીજા બેને કે દેશ પ્રેમ. શું દેશ પ્રેમ? દેશ પ્રેમ આને કહેવાય? દેશ પ્રેમ તો આ તમે વિચાર કરો, એકવાર યાદ કરજો આઝાદી ફૌજનું બલિદાન. મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, પંડિત નહેરુ, સરદાર પટેલ, બાબા સાહેબ, આ બધાએ દેશ પ્રેમ આપ્યું છે ગાંધીજીએ. તમે શું અમને દેશ પ્રેમ શીખવાડવાના છો? આ વાત છે. હવે હું આવું છું ભાજપ કોંગ્રેસના નેતા પાસે. હિમાંશુભાઈ, તમે અમૃત મહોત્સવ અને તમારું શું જુઓ છો? અમૃત મહોત્સવ કે કોઈ પણ મહોત્સવ હોય તો એનું આપણું ગૌરવ છે. 75 વર્ષ થતા હોય દેશની આઝાદીને, તો એમાં કોઈ વાંધો ના હોય. પણ દાંડી યાત્રાનો દિવસ 12મી તારીખ ગાંધી આશ્રમ રાખવાનો અને ગાંધી સરદારના વિચારોથી સંપૂર્ણ રીતે જુદો, ભવ્યથી ભવ્ય. બીજું હું એ બી યાદ કરાવું કે આ વિચારધારાની લડાઈ છે. હું જવાબદારીપૂર્વક તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના મિત્રો દ્વારા આખા દેશમાં અને ખાસ ગુજરાતમાં ગોડસે એ મહાન હતા અને ગાંધીજી દેશદ્રોહી હતા, એ ટાઈપના સત્તા લેવા માટે એમને ઘણા બધા વિડીયો કર્યા હતા. પણ જોયું કે ગાંધીજી એ કોઈ વ્યક્તિ નથી, આખા દેશનો એક હાર્દ છે. તમામના દિલમાં ગાંધીજી. આજે હું જ તમને કહું કે સરદાર પટેલ સ્ટેડિયમ હતું મોટેરા, એ બદલી નરેન્દ્ર મોદી કર્યું. હું તો જનરલ આખા ગુજરાતના દેશના કહું છું. આ ટેસ્ટર અડાડ્યું, ટેસ્ટર. ભાજપથી દેશના જે લોકો છે, અને બીજું કે જે દેશદાજ છે એ દેશદાજ આમાં ક્યાંય કોઈ જગ્યા આવતી નથી. એમને ઈચ્છા થઈ કે હવે ગાંધીજીની દાંડીમાં જવું તો ત્યાં જવાનું, પણ એમની જે ડ્યુઅલ સિમ કાર્ડ છે, ગાંધીજી સાદગીમાં માનતા હતા. ભાજપના કયા નેતા સાદગીમાં માને? કયા મૂલ્યોને માને? અમારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર, મહાત્મા ગાંધી કે મોહનદાસ મહાત્મા કેવું કઈ નહીં,
મહાત્મા મંદિર હવે કાલે કોઈક નવા મહાત્મા બનાવી દે. અરે ત્યાં આજે ગાંધીનગરમાં એમને જે નિર્માણ કરેલું ત્યાં કોઈ હાજર નહીં ગાંધીનગરમાં. આજે અહીંયા ગાંધી આશ્રમમાં પરંપરા મુજબ દાંડી યાત્રામાં ફોરેનથી લોકો આવે છે અને આ 12મી દાંડી માર્ચથી ચાલતા જતા હોય છે. ઘણીવાર આપણે ક્યાંક ચૂકી ગયા હોઈએ પણ ઘણા ગાંધીથી પ્રેરણા લઈને વિશ્વના લોકો ચાલતા જતા હોય છે. અને આજે અમે બી એક રાજકીય પાર્ટી આટલા વર્ષોથી, અને મહાત્મા ગાંધી અમારા છે. આઝાદીની લડાઈથી અત્યાર સુધી અમારો આખો ઇતિહાસ જોઈ લો. આજના એમના બેનર જુઓ તો ક્યાંક બાબા સાહેબ આંબેડકરનો ફોટો કાઢી નાખ્યો, જવાહરલાલ નહેરુનો નથી છાપ્યો, ક્યાંક સરદારનો છાપ્યો છે, ક્યાંક ગાંધીજીનો નથી છાપ્યો. આ સાહેબ આ લોકોનું જે આ ભારતીય જનતા પાર્ટી, હું કહું છું કે એ લોકોનો આ દેશનો ઇતિહાસ, બેન ખૂબ વિદ્વાન છે ઇતિહાસના, પણ આ દેશનો ઇતિહાસમાં જે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જે બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ, આ નામો એ ભારતીય જનતા પાર્ટીને પચતા નથી. એમને એનાથી એ મોટા બનવું છે. હું પાટીદાર છું, હું સ્ટેચ્યુ ઓફ યુનિટીને હું આવકારું છું, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલનું નામ એટલું મોટું નથી. સાથે સાથે સરદારના બીજા ઘણા મેમોરિયલ ટ્રસ્ટો છે. આજે મહાત્મા ગાંધી અને સરદારને યાદ કરીએ એવા દિનસા પટેલ છે, અને એમને જે શાહીબાગ રાષ્ટ્રીય મેમોરિયલ ટ્રસ્ટ છે જ્યાં સરદારની તમામ કિંમતી વસ્તુઓ છે. કોઈ 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો નેતા આંટો મારવાય નહીં જતો. આ રાજકીય આખી એક રમત છે. આ ગાંધીજીને નામે, સરદારના નામે, બાબા સાહેબના નામે. અરે ભાઈ, સરદાર પટેલ, હું ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ મહામંત્રી છું. આવો હું બતાવું, 25 વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના એ પ્રમુખ હતા. આ દેશના નાયબ વડાપ્રધાન બન્યા હતા. અને ભાજપ વાળાને તકલીફ છે જવાહરલાલ નહેરુ કેમ ના બન્યા. અરે ભાઈ, અડવાણી કેમ ના બને એની ચિંતા કરો. શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય, આ ભારતીય જનતા પાર્ટીના કેટલાય કાર્યકરોને ગળા ઘસાઈ ગયા છે કે એને કોંગ્રેસના શાસનમાં એમનું ખૂન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓ દ્વારા. એવું તો હમણાં સુધી કહેતા હતા કોંગ્રેસે આ દેશના નેતાઓએ લૂંટી લીધો. તો હું જવાબદારીપૂર્વક કહું છું કે તમે કેમ શ્યામા પ્રસાદ મુખર્જીની તિથિ યાદ નહીં કરતા? કેમ દીનદયાલ ઉપાધ્યાયની આવી મહોત્સવ નથી કરતા? કેમ એના ખૂનની તપાસ નથી કરતા? કેમ કોંગ્રેસના ભ્રષ્ટાચાર કર્યો એ નેતાઓને ફાંસી ચડાવી દો ને ભાઈ. અમે ક્યાં ના પાડીએ છીએ? આજે અમે દાંડી યાત્રા, સાહેબ, અમે 4 દિવસથી જાણે અમે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનથી આવ્યા. દાંડી યાત્રા અમારો પરંપરાગત કાર્યક્રમ. અમારા પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, અધિકારીઓને લાયજન કરે. મુખ્યમંત્રીને મળ્યા પરમ દિવસ વિધાનસભામાં કે તમારા સાહેબ આવે છે, દેશના વડાપ્રધાન છે, અમને 4 વાગ્યાનો ટાઈમ આપો, તમારો 12, 12:30 પતી જાય. અમે દેશના ખેડૂતો માટે એક કિસાન સમર્થન આખી દાંડી યાત્રાનું પ્લાનિંગ કર્યું હતું. અને આજે એની હવાઓ કાઢી નાખે, એને ભગાડે ડ્રાઈવરોને. કાલે રાત્રે અમારા ધારાસભ્યોના આગેવાનોને નજર કેદ કરી દે. આજે અમને એક રેલી કાઢવાનો, આ કઈ ગાંધી વાત થઈ? અને દાંડી યાત્રા કાઢી ગાંધીજીની વાતો કરી ગાંધીજીની. તો ગાંધીજી વખતે દાંડી યાત્રા નીકળી ત્યારે યાદ રાખવું જોઈએ કે અંગ્રેજોની આપણે ગુલામીમાં હતા, અને ગુલામી વખતે અંગ્રેજોએ દાંડી યાત્રા કાઢવા દીધી. તમે અંગ્રેજોથી બી આ છેલ્લી કક્ષાનું આજનું જે કૃત્ય થયું છે, ગાંધીજી માટે કોઈ પણ નીકળે. અને તમે આટલા બધા લોકપ્રિય છો ને આટલા બધા મત મળે છે, જેમ ના મળતા ઈવીએમ થી કે તમારી લોકપ્રિયતાથી, પણ તમે આટલું જીતો છો, પછી તમને કેમ સપનામાં કોંગ્રેસ નો ભય દેખાય છે? કોંગ્રેસથી પેટમાં તેલ રેડાય છે? ઓકે, કેમ કોંગ્રેસનો કોઈ કાર્યક્રમ? સાહેબ, આ ઈસુદાનભાઈ, તમે લડો છો, તમે બોલો છો. હમણાં ગઢવી પેલા આપણા એક ગુજરાતના સાહિત્યકાર બી એમને કીધું કે નરેન્દ્રભાઈએ કામ કર્યું, અદ્ભુત કર્યું. પણ અદ્ભુત કામમાં હું એમ કહું છું કે કોઈ મિસાઇલ બનાવી, કોઈ ડેમ બનાવ્યો, યુવાનોના રોજગાર માટે કંઈ કર્યું, ગરીબો માટે દવાખાના કર્યા, સ્કૂલો કરી, સ્કૂલો તો વેપાર કરી નાખ્યો, દવાખાનાનો વેપાર કર્યો. સાહેબ, 5 સ્ટાર હોસ્પિટલો અને સ્કૂલો બનાવી હોય તો ભાજપના શાસન. સાહેબ, શોપિંગ કોમ્પ્લેક્સમાં શાળા કોલેજોની મંજૂરી 2 લાખ રૂપિયાની ફી ઉઘરાવે છે. કઈ ગાંધીજીની આજના દિવસના કેમના ગાંધીજીને જોડે એમને? ઓકે, અને ક્યાંક 1-2 મિનિટ લે સાહેબ, ઘણા અડધો કલાક પછી ટાઈમ મળ્યો, બરાબર? તમે એટલે હું એમાં આજે એમને કેવું સાહિત્યકાર શ્રીને બી કે પાકિસ્તાનનું કબજાનું ભારત પાછું લાયા 6 વર્ષમાં. ઇન્દિરાજી, હું એ પાર્ટીનો છું કે ઇન્દિરાજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. ખેડૂતોનું દેવ નાબૂદ કર્યું. તમે ખેડૂતો માટે કયા કાયદા લાયા? તમે ગુજરાત વિધાનસભામાં 2016માં
આ કાયદો સાહેબ દિલ્હીમાં તો હમણાં આવ્યો 2016માં પ્રાઇવેટ એપીએમસી ભાજપના ધારાસભ્યો નેતાઓના દલાલોના નામે 2016માં ગુજરાત વિધાનસભાને સપનું આવ્યું હતું કે આ પ્રાઇવેટ એપીએમસીઓ કરવાની. અમે આજે ખેડૂતો માટે ટ્રેક્ટર રેલી કાઢતા હતા, એમની લાગણીને વાચા આપવા. તમે જીત્યા છો, તમે સન્મુખત્યાર ના બનશો, લોકશાહીની પરંપરાગત મુજબ જીત્યા છો. એટલે એક એક બાબતમાં સાહેબ મધ્યમ વર્ગને કે યુવાનોને ક્યાંય નહીં 2 કરોડ રોજગારી દર વર્ષે આલીશું. ઓકે, મારા સાથી મિત્રો બોલશે, હું એમને કહું છું કે તમે જવાબદારીપૂર્વક કહો કે તમે 2 લાખ યુવાનોને રોજગારી આપી હોય અને હું તમને આંકડા આપું ગુજરાતના એક એક વિભાગના રોજગારના, ફિક્સ પગારના, કોન્ટ્રાક્ટની સિસ્ટમના, કેટલી જાહેરાતો થઈ, કેટલી જાહેરાતો થયા પછી લિસ્ટો બન્યા, એ લિસ્ટો બન્યા પછી તમે આજે 2 વર્ષથી એ દીકરા દીકરીઓને રખડતા રાખો છો. ખાલી મહોત્સવ ઉત્સવ કરવાના, મસ્કરી કરવાની, ગોડસેની વિડીયો બતાવવાની અને ગાંધીજીની દાંડી યાત્રાને તાલીઓ પાડવાની, સરદાર પટેલના સ્ટેચ્યુ એક બનાવીને જાણે ઉપકાર કરી નાખ્યો હોય. સ્ટેડિયમનું નામ કાઢીને તમે જે ટેસ્ટરનો ઉપયોગ કર્યો છે ને કે આ ગુજરાતની જનતાના સરદારનું સ્ટેડિયમ સાહેબ કેમ નામ કાઢ્યું ચેક કરે જયારે આ નાના નાના અખતરા છે. તમે મારા શબ્દો યાદ રાખજો, આ રેકોર્ડ કરી રાખજો. આવનારા સમયમાં આ 2-3 જે નવા નેતા છે એમના જ નામો રહેશે. કોઈ ગાંધીજી તો ગદ્દાર હતા, સરદાર પટેલ સ્ટેચ્યુમાં જતા રહ્યા, બાબા સાહેબે કશું નહીં કર્યું. આ બાબા સાહેબનું સાહેબ બંધારણ દરિયામાં ફેંકવાની ભાજપના નેતાઓની વિડીયો ક્લિપ છે. ઓકે, અત્યારે બાબા સાહેબ યાદ આવે છે. જવાહરલાલ નહેરુએ કઈ નથી કર્યું. તમે 15 લાખનો સૂટ પહેરો ચાલે અને જવાહરલાલ નહેરુ સારા કપડાં પહેરીને વિદેશ. સાહેબ જવાહરલાલ નહેરુને સમજવા માટે પણ બેન ઇતિહાસમાં તમારે કહેવું પડે કે જે મોતીલાલ નહેરુને એક જ છેલ્લી મોતીલાલ નહેરુ જે આ દેશના સર્વશ્રેષ્ઠ એડવોકેટ હતા, જ્યારે ગાંધીજીએ આ લડત ચાલુ કરવા માટે આવ્યા ને ત્યારે સામે પગલે ગયા હતા અને ગાંધીજીને વંદન કીધું કે ગાંધી તારા પર દેશનો ભરોસો છે, હું મારી તમામ સંપત્તિ અને મારો આ દીકરો તને સમર્પિત કરું છું. આ દેશની આઝાદી તમારા નેતૃત્વમાં મળશે. ઓકે, એના માટે આક્ષેપો કરો. સાહેબ તમે મારે ક્યાં ના ના, તમે ઘણું બધું તમે સાહેબ કહી સાયકલના દીધું. લ્યુના હવે રડી પડવાનું બાકી અરે નથી. સાયકલના લ્યુના પર મેં જોયા છે આજે મર્સિડીઝ BMW 10,000 વારમાં બંગલા બનાયા. ઓકે, તમે યાર ઘડીક મેં એમ કહો અમે ચા વેચતા હતા 20 લાખનો કોટ પહેરવાનો. ઓકે, એક નાનકડા ગાંધીજીની કે દેશદારની બિલકુલ, કોઈ વિરામનો વાત એક સમય વાર જોઈએ. બતાવો ને. દીપકભાઈનો બેટિંગ આવશે અને બોલિંગ આપણે કરવાની નથી, ગુગલી નાખવાની નથી. વિરામ બાદ આવી છે. વિરામ બાદ આપનું સ્વાગત છે દીપકભાઈ. ધીમનભાઈ, પરિમલભાઈ, બિહારીલાલભાઈ ગઢવી અને ફાલ્ગુનીબેન બહુ સરસ વાતચીત કરી. આજનો જે મહોત્સવ અમૃત મહોત્સવ, જ્યારે આપણો મહોત્સવ હોય ને એને ઉત્સવ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ અને એકદમ આનંદિત હોઈએ છીએ. હિમાંશુભાઈએ પણ વાતચીત કરી, પણ મિક્સ ભજીયા જેવી વાતચીતો કરી, બધી રાજકીય બાબતો, પોતાના વખાણો કરતી બાબતોની ચર્ચા કરી. આનંદની વાત તો એ પણ છે, એમણે બધાના નામ પણ આપ્યા. મોતીલાલજીનું નામ આપ્યું, પણ જવાહરલાલ નહેરુજીનું નામ ના આપ્યું એમણે. સવાલ આજે રાજનીતિનો નથી. અમૃત મહોત્સવ જે છે, ઈશુદાનભાઈ, જે પરિમલભાઈએ વાતચીત કરી, ધીમનભાઈએ વાતચીત કરી, ફાલ્ગુનીબેને જે વાતચીત કરી કે જે ગાંધીજીએ જે વખતે દાંડી યાત્રા કરી હતી અને એના જે ઉદ્દેશો જે હતા, આજે પણ એ જ ઉદ્દેશો સાથે, પરંતુ આધુનિક જે આપણે વિશ્વની અંદર જ્યાં આપણે જઈ રહ્યા છીએ, વિશ્વગુરુ જ્યારે આપણે કહીએ છીએ, ત્યાં આપણે કદમ મિલાવવાનું છે, તો આજે પણ દાંડી યાત્રાની જરૂર છે. તો કઈ કઈ બાબત? ગાંધીજીનું એક સંપૂર્ણ સ્વરાજની એક સપનું હતું. તો સ્વરાજ્ય એટલે શું? તો આરોગ્યની બાબત હોય, શિક્ષણની બાબત હોય, વેપારની બાબત હોય કે આંતરરાષ્ટ્રીયના ફલક ઉપરની બાબતની ચર્ચા હોય. તો આ દરેક સ્ટેજ ઉપર આપણે સક્સેસ થવું હોય તો આપણે આત્મમંથન કરવું પડે. લોકોની લોકભાગીદારી હોવી જોઈએ. અને દાંડી યાત્રા એનું એક સ્વરૂપ છે કે લોકોની લોકભાગીદારી, જે ગાંધી આશ્રમથી શરૂ થઈ હતી અને બેને જે વાતચીત કરી લોકભાગીદારી સાથે ત્યાં પહોંચી હતી. તો કહેવાનો મતલબ એટલો જ છે, આજે પણ લોકભાગીદારીની ખૂબ જ જરૂર છે. કોઈ પણ બાબતનું તમારે ધ્યેય સિદ્ધ કરવો હોય તો હંમેશા તમારે લોકભાગીદારી હોવી જોઈએ. માત્ર સરકાર એકલી કાંઈ નથી કરી શકતી. અને એટલા માટે જ આ આપણે જ્યારે વિશ્વગુરુની વાતચીત કરતા, વિશ્વગુરુ બનવાની વાતચીત કરતા હોઈએ ત્યારે આ દાંડી યાત્રા આજની બહુ અગત્યની છે. યુવાનોને પણ સમજણ પડે કે આપણું
ભૂતકાળ કેવો હતો, વર્તમાન કેવો છે તો જોઈ રહ્યા છે, અને ભવિષ્ય આપણે કેવી રીતે આગળ જવાનું છે તો એનો એક ચિતાર જો આપતું હોય તો આ દાંડી યાત્રા આપી રહ્યું છે. આપણે હંમેશા જોયું છે ઇતિહાસની અંદર તો મોગલો અને બ્રિટિશરો બે જ બાબતો આવતી હતી, પણ એની પહેલાનું તમે જોવા જશો તો ઇતિહાસની અંદર ઋષિ મુનિઓની જે વાતચીત આવે છે ત્યાં કેટલાય વખતથી આપણે બંધ થઈ ગયા છે. ત્યાં ઋષિ મુનિઓ કેવા હતા, આપણી સંસ્કૃતિ શું હતી, આપણે માત્ર વાતચીત કરીએ છીએ, પણ એ સંસ્કૃતિને કેમ સમજાવી, ક્યાં પ્રજા સુધી કેવી રીતે લઈ જવી, યુવાનોને કેવી રીતે એમાં સમજણ આપવી, તો એ બાબતનું આપણે છેલ્લા કેટલાય 50-70 વર્ષથી આ જ ભણતા આવ્યા છે. પરંતુ જે સંસ્કાર છે, આપણી જે સંસ્કૃતિ છે, એને પણ આપણે સમજવી પણ એ બહુ જરૂરી છે. અને એટલા માટે જ હું વખાણ નથી કરતો, જે સત્ય છે એને મારે મૂકવાનું છે. મૂકો. આદરણીય નરેન્દ્રભાઈ નવી શિક્ષણ નીતિ લઈને આવી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ શું કહી રહી છે? શું કહ્યું? એ કહી રહી છે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ઋષિ મુનિઓનું જે હતું, નહીં કે મોગલો વાળી વાતચીતને. બાળકને શું જોઈએ છે, યુવાનને શું જોઈએ છે, શું આપવું જોઈએ, એ આ નવી શિક્ષણ નીતિ કહી રહી છે. એટલે દાંડી યાત્રાનું મહત્વ, અમૃત જે શબ્દ વાપરેલો છે, બિલકુલ એ અમૃત આપણને મળવાનું છે. યુવાનો એક પ્રેરણા લેવાના છે, અને પ્રેરણાથી યુવાનો પોતે અમૃત પ્રાપ્ત કરશે, અને એ મહોત્સવનો આપણે ઉજવણી કરીએ. દીપકભાઈ, એક વચ્ચે 10 સેકન્ડમાં પૂછી લો, મને આવો બધો વિચાર વચ્ચે આવે પાછા આવા. હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આખું દેશ બધા માને છે. માન લો કે આપણે થાળી વગાડવાનું કીધું તો બધાએ થાળી વગાડી હતી, શરદ પવારે પણ ત્યાં વગાડી હતી, અહીંયા આપણે બધાએ. પણ જ્યારે નરેન્દ્રભાઈ એમ કે ગાંધીને માનવાનું છે, ગોડસેને નહીં, અને આ લોકો ગોડસેની બર્થડે કેક કાપે અને આપણે કોઈ બોલીએ નહીં. આજે નરેન્દ્રભાઈ નું બધું માને છે, તો આ ગોડસે વાળી ગેંગ સાથે કેમ એ ગોડસે વાળા કેમ માનતા નથી? અચ્છા, ગોડસે ને હું એમ કહું છું માનનારા લોકો સામે પગલા પણ ન લેવાય? આપણી સરકાર છે ને, પગલાની એમને એમપી છે લોકસભામાં. લોકસભામાં એમપી બેન. ઈશુદાનભાઈ, હું તમને કહું, આજે ધારો કે આ અમૃત મહોત્સવની આપણે વાતચીત કરી, મેં એટલા માટે જ પેલા વાતચીત કરી કે ધીમંતભાઈએ વાતચીત કરી, પરિમલભાઈએ વાતચીત કરી, બિહારીદાન ગઢવી સાહેબે વાતચીત કરી, ફાલ્ગુનીબેને વાતચીત કરી, પરંતુ હિમાંશુભાઈએ શું વાતચીત કરી? પ્લીઝ ગોડસે વાળું પેલા કોને? એ જ કહું છું, એ જ કહું છું. હું શું હિમાંશુભાઈને રોકી શકીશ? નહીં રોકી શકું. અચ્છા, પણ એમની ફરજ બને છે, અચ્છા, એમણે ન કરવી ગોડસે જોઈએ. એટલે તમે લોકોએ ત્યારે વખાણ કર્યા, ગોડસે વાળાને રોકો, વખાણની હિમાંશુભાઈને નહીં, ગોડસે વાળાને રોકો. હિમાંશુભાઈની જે વાતચીત આવી, તમે શું સમજી શકો છો એના ઉપરથી? તમારે ગમે ત્યારે બધા બુદ્ધિજીવો માણસો છે, તમે ગમે ત્યારે એન્કાઉન્ટર બધા બુદ્ધિજીવો માણસ છે. ગોડસેની વાત એટલે હિમાંશુભાઈની વાતચીત કેવી હતી એ તમે સમજ્યું હશે કે ધારો કે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું અને અહીંથી બોલું છું, તો હું એક તરફી બોલતો હોઉં. તમે પણ વખાણ કર્યા છે, પરિમલભાઈએ પણ વખાણ કર્યા છે, ગઢવી સાહેબે પણ વખાણ કર્યા છે. માત્ર એક જણો જુદું બોલે છે, તમે સમજી શકો છો. એટલે તમે એવું કહો છો કે આ બધા કોંગ્રેસના વિચારધારા વાળા હોઈ શકે છે? બિલકુલ હોઈ શકે. નહીં. હિમાંશુભાઈ બીજી પણ વાતચીત કરી, વિચારધારાની લડાઈ છે, સંપૂર્ણપણે વિચારધારાની લડાઈ છે. અમે દેશ હિતની લડાઈ લડી રહ્યા છે. આ સંપૂર્ણ એટલે વિચારધારાની લડાઈ છે, રહેવાની છે. એ પણ તમે યાદ રાખજો હિમાંશુભાઈ. ગોડસે કા ગાંધીજી એ ભાઈ દેશ હિત. કરાવો યાર. દેશ હિતની. અમારે હિમાંશુભાઈની લડાઈઓ લડવાની નથી. ગાંધીજીની નહીં, દેશ અમારે હિમાંશુભાઈની લડાઈ ક્યારે લડવાની છે? હિમાંશુભાઈ એ પ્રશ્ન પૂછે જવાબ ન આપે એવું જરૂર નથી ભાઈ, એવું નહીં. અમારી દેશ હિતની લડાઈ છે. બસ દેશ હિતની છે, બિલકુલ. દેશ પ્રગતિ હવે કરે. સાહેબ એક અડધી સેકન્ડ વચ્ચે આ વચ્ચે એમને કપાઈ સંસ્કૃતિ જશે. અડધી જ મિનિટ વચ્ચે એમને સંસ્કૃતિની બહુ સારી વાત કરી કે નરેન્દ્રભાઈ સંસ્કૃતિ ઋષિમુનિઓની વાત. ઋષિમુનિઓની ને બધી. હા. સાહેબ ગુજરાતના જે ધાર્મિક ટ્રસ્ટો છે, હું 2 ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું, એને ચેરિટી કમિશનર અને ઇન્કમ ટેક્સના દરજ્જામાં નાખીને એટલો માનસિક સીધા સાદા લોકો ભાઈ, જે મત મળે છે ધાર્મિક ને? કામ તમે કરે, બધી વાતમાં એટલે એવું ન કરો. મત મળે છે કે નહીં? ઋષિમુનિઓ ખસી ગયા. નહીં, મત મળે છે કે નહીં? તમારા તમને ટ્રસ્ટ વિરોધ હોય પર તો મત ન ચેરિટી મળે ને? કમિશનરનો નોટિસ આવે એટલે ઋષિમુનિઓ જતા રહે આપડા. એ કેવું એમને- ઈમાનદાર? એમને શિક્ષણ નીતિની વાત કરી, એ પણ મને બહુ ગમી. એટલે તો basic વાળી નરેન્દ્રભાઈની વાત નવી શિક્ષણ, એટલે નરેન્દ્રભાઈની ડિગ્રીઓ ઉપર શંકા છે. પરિમલભાઈ વધારે તમે કહે છે. એમને- એમને અરે એક તો- ગુજરાત યુનિવર્સિટીમાં હું બી સિન્ડિકેટ નહીં, મેમ્બર પણ એ સિન્ડિકેટ અરે નરેન્દ્રભાઈની એમને કીધું ને, ભાજપની શિક્ષણ નીતિ નહીં, પણ તમે- નરેન્દ્રભાઈની શિક્ષણ નીતિ. તમે વિચાર કરો. એટલે એ નરેન્દ્રભાઈની
નહીં, શિક્ષણ નીતિ વિશે તો પરિમલભાઈ સારું કે છે, કારણ કે ગુજરાત યુનિવર્સિટીના નહીં, નહીં, તમે વાઇસ એવી રીતે- ચાન્સેલર. એવી રીતે ડાયરેક્ટ પ્રધાન જો નરેન્દ્રભાઈ છે અરે યાર, કેમ એના ઉપર તમે ભારત જવાહરલાલ મૂકે છે. જવાહરલાલ નહેરુ ઉપર બોલે, મનમોહનસિંહના મુનિ બાબા કે મનમોહનસિંહની ઉંમર જેટલા ભાવનો પેટ્રોલના, આ તો અડવાણીના ક્રોસ થઈ ગયા. ઈશુદાનભાઈ, કોંગ્રેસના હું મુનિ નેતાઓ બાબા બોલી બોલ્યો, કોણ શકાય. બોલ્યું? નથી, એમના જ માણસો બોલે છે. ભગવાન છે. એમના માણસ બોલે. હવે તમે જ બોલો છો, હું બોલ્યો મોની બાબા, તમે બોલ્યા, અરે તમે લોકો તો બોલાય ભૂલી ભગવાન. ગયા હતા. અરે બોલો ને. સવાલ ક્યાં છે? આખો દેશ જોઈ રહ્યો છે. આ વસ્તુ જે માણસ આદરણીય છે મનમોહનસિંહજી, અને તમે મોની બાબા આવો કહો છો. બોલો છો. અરે હું ગજબ બોલે વાત છે. એટલે. આ દેશ હિત ના કહેવાય. બોલે એટલે. તમારે બોલવું છે, હવે. નામ અમારા વટાવી હવે ખાવા છે. તમારે ઈશુદાનભાઈ, તમે આ કરો. સંસ્કૃતિ છે. શિક્ષણ નીતિનું કરો, આ ખુદના શિક્ષણની ચિંતા કરો, હવે જો, મંદિરોની ચિંતા હવે કરો. જે અમે બીજો કહીએ ટર્ન છીએ. આવશે ને એ ખૂબ સંક્ષિપ્ત પડવું આવશે એટલે હું બ્રેક લઈ લઉં. હા, પરિમલભાઈ જવાબ આપે છે. બ્રેક લઈ લઉં. એવી રીતે નહીં, તમે પૂછો એવી રીતે અરે ન મોટા કરે. એટલા માટે નહીં, મારી વાત સાંભળો. એના માટે અલગ ડિબેટ કરીશું એવું હશે ઓકે, તો. આ નહીં. પણ મુદ્દો એ છે કે આજે અમૃત કાઢવાનું છે. મારે તો અમૃત કઢાવવાનું હોય ને. તમે બધા બધું ના તેલ કાઢવાનું છે, સમુદ્ર- તેલ કાઢવાનું તમે છે. જે મહામંથનમાં આ બેઠા છો, હા. સમુદ્ર મંથનનો તમે જે અનુભવ યાદ કરો તો અમૃત પહેલા તો ખાસું ઝેર નીકળે, પછી અમૃત એ તો નીકળે. મારે જ પીવું પડે છે. તેલ કાઢવાનું છે. આમાં ઘણા લોકોને શું કહેવાય, જો બુચસિયાઓ બધા એને વાલો તો ન જ લાગુ. જેટલી પ્રજા જાગૃત થશે, આજે ગાંધીજીએ પત્રકારત્વ શરૂ કર્યું હતું, વકીલાત છોડીને પેપર કાઢ્યું, નવજીવન કરો. નવજીવન કર્યું. શું કામ ખબર છે? પ્રજાને જાગૃત કરવા. એ અંગ્રેજોને ગમે. એટલે જેટલા બુચસિયાઓ છે, જેટલા કોન્ટ્રાક્ટરમાં બૂચ મારતા હોય, જે લોકો કટકીઓ કરતા હોય, જેમને જ્ઞાતિના આગેવાનો કહેવાય, તેતરો કહેવાય, એ પોતે તમારા ને મારા નામે ચરી ખાતા હોય, એને ઈશુદાનભાઈ ગમે ખરા? ન જ ગમે સાહેબ. એ લોકો તો હવે વિચાર કરે છે કે સોશિયલ મીડિયામાં કોકને પૈસા આપીને કરાવો વીટીવી ની ઈશુદાનભાઈ વિરુદ્ધ. જેટલું પણ કરો, સત્ય ક્યારેય ઢાંકતું રહેતું નથી. એટલે તમને જે કરશો ને એમાં તમને લોકો જ 10 જવાબ આપે છે. એટલે પછી પીપુડા બંધ થઈ જાય. એટલે આ બુચસિયાઓને કોઈ નથી. એટલે મેં કહ્યું કે ઝેર મારે પીવાનું છે, અમૃત તમારા માટે લાવવાનો છે. અને એમાં મારા સ્વાર્થની વાત તો ક્યાંય કરતો નથી. હું એમ કહું છું કે તમે આમ કરજો. એક નાનકડો વિરામ લઈ લો, વિરામ બાદ આવીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. હવે જે ટર્ન છે એ ખૂબ સંક્ષિપ્તનો ટર્ન છે. તો મહાનુભાવોને કહીશ કે સવા દોઢ મિનિટમાં તમારો કિંમતી અને અમૂલ્ય વિચાર, મત નહીં, અહીંયા મત થોડો છે, અમૂલ્ય વિચાર છે એ મૂકી દેજો. શરૂઆત ફરીથી ધીમતભાઈ. ઈશુદાનભાઈ, ટૂંકા સમયનો ટર્ન છે એટલે બહુ ટૂંકી વાત, ગાંધીજીની જ બે વાત કરું. આપણે જયારે ગાંધીજીને આપણે દાંડી યાત્રા નિમિત્તે યાદ કરીએ છીએ 91મી જયંતિએ, ગાંધીજી રોજ સવાર સાબરમતીમાં નાહવા જતા હતા. એમના આશ્રમમાં, તમે તો વિદ્યાપીઠમાં ભણ્યા છો અને આશ્રમમાં ગયા પણ છો. અત્યારે બધી મોટી દિવાલો અને રિવરફ્રન્ટ થઈ ગયા. પહેલા તો ગાંધીજી હૃદયકુંજમાંથી નીકળે એટલે નીચે સાબરમતી, આખી સાબરમતી એ વખતે ભરેલી હતી, પણ ગાંધીજી માત્ર એક જ લોટો એમાંથી પાણી લેતા નાહવા માટે, અને એક લોટાથી નાહવાનું સવારના બધા નિત્યક્રમો પતાય ને એમાંથી બહાર નીકળતા હતા. આ ગાંધીજી હતા. આજે આપણે ગાંધીજીને જો ગાંધીજીની દાંડી યાત્રાનું રિએક્ટમેન્ટ કરતા હોઈએ, આઝાદીના 75 વર્ષની ઉજવણીની શરૂઆત જો ગાંધીજીથી કરતા હોઈએ, તો માત્ર ગાંધીજી જે દાંડી યાત્રાના માર્ગે ચાલ્યા તે માર્ગે ફિઝિકલી ચાલવું પૂરું નથી. ગાંધી માર્ગે ચાલવાનું છે, ગાંધી વિચારને અનુસરવાનું છે. તો ગાંધીજી જે એક લોટાથી નાતા હતા અને પાણીનું એક ટીપું પણ બગાડ નતા કરતા, એને નામે આપણે કેટલી બધી રોશનીનો, વીજળીનો બગાડ કરીએ છીએ, કેટલા ધુમાડા કરીએ, કેટલા લાખો કરોડો રૂપિયા આપણે ઉજવણીના નામે બગાડીએ છીએ. ગાંધીજી જો આજે હોત તો એ કોઈ દિવસ એમને મંજૂર હોત? ગાંધીજીનું એક બીજું ઉદાહરણ તમને આપું. ગાંધીજીએ આશ્રમ બનાવ્યો, એમનો પોતાનો આશ્રમ હતો. કસ્તુરબા એમની સાથે રહેતા હતા, એમના અર્ધાંગીની હતા. પણ ગાંધીજીના દીકરા દીકરીઓ કે એમના પૌત્ર પૌત્રો જ્યારે પણ ગાંધી આશ્રમમાં રહેવા આવે ત્યારે ગાંધીજી દિવસ, 2 દિવસ, અઠવાડિયું જેટલું રહે એટલા દિવસનું ભોજનનું બિલ બનાવીને કસ્તુરબાને આપતા હતા કે આ ખર્ચો આશ્રમમાં નહીં પડે, આપણો અંગત ખર્ચો છે, તમારી અંગત બચતમાંથી આ ભરો. અને કસ્તુરબા કાયદેસર એ બિલ ભરતા હતા પણ ખરા એમના છોકરાઓને. આ ગાંધીજીની જાહેર જીવનમાં નીતિમત્તા હતી. આજે જ્યારે આપણે 75 વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે આ નીતિમત્તાનું કેટલા અંશે આપણે પાલન કરીએ છીએ? આ તો બહુ મોટા આદર્શની વાત થઈ. આપણે એમાંનો એક અંશ પણ એમાં પાલન કરીએ છીએ ખરા? ગાંધીજીને જો આપણે યાદ કરતા હોય તો ગાંધીજીનો આત્મા જ્યાં હોય ત્યાં બેઠો બેઠો આપણને નરેન્દ્ર મોદીથી માંડીને તમને, મને ને આપણને બધાને આ સવાલ પૂછશે, તમે મારા નામે જો ઉજવણી કરતા હો તો કમસે કમ મારી આ એકાદ બે વાતા રાખો, ખાલી રીએનેક્ટમેન્ટ ના કરો. રીએનેક્ટમેન્ટ તમને યાદ હોય તો 1988માં 58 વર્ષ પૂરા થયા દાંડી યાત્રાને, તો રાજીવ ગાંધીએ પણ કર્યું હતું.
જ્યારે 75 વર્ષ પૂરા થયા ત્યારે સોનિયા ગાંધી પણ 2005માં આવીને ચાલી ગયા હતા અને એ જ રસ્તે રાજીવ ગાંધીને સોનિયાના રસ્તે હવે નરેન્દ્ર મોદી આજે દાંડી યાત્રાનું રિએક્ટમેન્ટ કરાવીને ગયા છે. પણ તમે રિએક્ટમેન્ટ ક્યાં સુધી કરશો? એના મૂળ આત્માને, મૂળ હાર્દને ક્યારે પકડશો? માફ કરજો, પણ એ હાર્દને નહેરુ સરદારે પણ 1947માં ફોલો નથી કર્યું. 1947થી આપણે ગાંધીજીના માર્ગેથી સાવ ફંટાઈ ગયા છીએ અને એને કારણે દેશની આજે દુર્દશા છે. નરેન્દ્ર મોદી પાસે બહુ મોટી તક 2014માં આવી હતી, જ્યારે વર્ષોના કોંગ્રેસના શાસન પછી એક નવા શાસકનો ભારતની રાજનીતિમાં, ભારતના જાહેર જીવનમાં પ્રવેશ થયો. એમણે લાલ કિલ્લા ઉપરથી જે વાયુ પ્રવચન કર્યું, બહુ મોટા સપના હતા ને લોકોમાં એક નવો ઉત્સાહ અને આનંદ હતો. પણ 6 વર્ષ પછી આજે એમાંના કેટલા સપના પૂરા થાય? તમે જે લોકોને ઘેર ઘેર નળ, આજે 75 વર્ષ પછી પણ ઘેરે નળ દ્વારા પાણી આપી શકતા નથી, હજી વચનો જ આપો છો. જે શૌચાલયની વાત નરેન્દ્રભાઈએ કરી હતી, શૌચાલય બનાવતા કેટલા દિવસ લાગે? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું? 6 વર્ષ પૂરા થવાયા, હજી દેશમાં શૌચાલય જો થઈ શકતા ના હોય તો બીજા મોટા સપનાની તો વાત શું કરવી? બિલકુલ. પરિમલભાઈ. ઈસુદાનજી, એક વાત તો ચોક્કસ મારે કહેવી જોઈએ કે આજના સમયમાં પણ ગાંધીજી પ્રાસંગિક છે. તમે જુઓ, જેટલા પણ વડાપ્રધાન આવ્યા એમને ગાંધીજીના જે વિચારો હતા, તમે જુઓ આઝાદી પછી એવા કેટલા નેતા થયા કે જે સત્તાની નજીક હોવા છતાં સત્તાનો ત્યાગ કર્યો હોય. ગાંધી એકમાત્ર એવા હતા જેને આઝાદી પછી એમનો રોલ તમે જુઓ એ 0 થઈ ગયો. આજે ભારતમાં ત્યાગની ભાવના અને દેશ પ્રેમ, મને લાગે છે આપણે આ અમૃત મહોત્સવના સમય યાદ કરવો જોઈએ. ઈસુદાનજી, તમે જે ટકોર કરો છો એનું મારે એક ઉદાહરણ આપવું છે કે જંગલમાં એક સસલાએ ચેલેન્જ કરી કે જે પોતાની જાતને બલવીર અને મહાવીર સમજે એ મારી ગુફામાં આવીને મારી સાથે કુસ્તી કરે અને જો એ જીતે તો હું માનું કે મહાવીર ને બલવીર છે. તો બધા જંગલના પ્રાણીઓને એમ થયું કે આ સાલું આજકાલનું નાનું સસલું આપણને ચેલેન્જ કરે, એની જાતને સમજે શું? એટલે એક પછી એક ઈસુદાનજી ગુફામાં જઈને શરૂ કર્યું કુસ્તી કરવાનું. જે અંદર જાય એ પૂરો થઈ જાય અને એને બહાર ફેંકી દે સસલું. પછી બધાને અંદર બહાર જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા કે સસલો કંઈક આઈડિયા લાવ્યો લાગે છે, એ કેવી રીતે ભલભલાને પછાડે છે. અંદર ગયા પછી ખબર પડી ઈસુદાનજી કે સસલાએ જંગલના રાજા સિંહ સાથે એમઓયુ કર્યા હતા કે ભાઈ તારી પાસે કોઈ ડાયરેક્ટ નથી આવતું તો હું આ રીતે લલચાઈને અંદર લાવીશ, પછી તું તારું કામ પતાવજે. આઝાદી પછી વિજય માલ્યા, નીરવ મોદી કે લલિત મોદી જેવા કેટલાક લોકો એમઓયુ કરીને ભારતની પોતાને કહેવાના પોતાનો સ્વાર્થ પૂરો કર્યો. પણ તમે જુઓ કે એનાથી દેશ પોતાની ગતિમાં પાછળ નથી પડ્યો. આ દેશના યુવાનો આગળ લઈ જઈ રહ્યા છે. આવા સસલાઓથી બચવાની જરૂર છે. મારે એક વાત ચોક્કસ કહેવી છે ઈસુદાનજી કે આઝાદીના આટલા સમય પછી આજે ભારતના યુવાનો વિશ્વમાં ડંકો બજાવે છે. સાહેબ, દુનિયાના કોઈ પણ દેશો જોઈ લો તમે, હું તો લગભગ 9 વર્ષ કુલપતિ રહ્યો, મેં જોયું છે કે ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, ઇવન ફ્રાન્સ હોય, જર્મની હોય, આવા અનેક દેશોમાં જો ભારતના યુવાનોને પાછા ખેંચી લેવામાં આવે તો વર્લ્ડ ઇકોનોમી ઉપર બહુ મોટી અસર થાય એવી છે. એ દેશના યુવાનો જે દુનિયા ચલાવે છે સાહેબ, જે બ્રેઇન ડ્રેઇન આની આપણે વાત કરીએ છીએ આજના આઝાદીના સમયે, મારી વીટીવીના દર્શકોને ને ઈસુદાનજી આપને પણ નમ્ર વિનંતી છે કે આ ભારતના યુવાનો જે દુનિયાને ચલાવે છે એવા દેશને આપણે અહીંથી યુવાજનને જતું રોકીએ. બિલકુલ, અહીંયા એમને સારી તકો આપીએ. અને એક વાત એક લીટીમાં પૂરી કરીશ ઈસુદાનજી કે આ યુવાનો માટે ને દેશના નાગરિકો માટે અમૃત મહોત્સવના નામે कि मंजिलें उन्हीं को मिलती है दोस्तों जिनके सपनों में जान होती है. मंजिलें उन्हीं को मिलती है दोस्तों जिनके सपनों में जान होती है. सिर्फ पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. हौसलों से उड़ान होती. મને લાગે છે આ હૌસલાની જરૂર છે, આ દેશના ભવિષ્યની જરૂર છે. પોલિટિકલ ડિફરન્સ બાદ કરીને આપણે દેશ માટે શું કરી શકીએ, બિલકુલ દેશ આપણા માટે શું કરી શકે છે ના વિચારીએ, એ જ આજનો સુંદર વિચાર છે. બહુ સાચી વાત છે. યુવા ધનને અટકાવવું પડશે ને એના માટે ગુજરાત અને ભારતનું વિઝન હોવું જોઈએ કે આવી રીતે આપણે હશું. બિહારી, મેં તમારી પાસે આવવા માંગીશ. જી જી બસ બધા સાહેબ લોકોએ જે પોતાના નિવેદનો આપ્યા છે એની સાથે સહમત છું. એટલા માટે એક હિમાંશુભાઈ પટેલને મારે કહેવું છે કે હું એક ખેડૂતનો દીકરો છું અને 63ની સાલથી લઈ અને 65માં હેમુ ગઢવી મારા ફાધર ગુજરી ગયા ત્યારે એક 500 રૂપિયાની તગાવી જે લીધી હતી એ 1999માં અમે 18,000 રૂપિયા ભર્યા હતા. ત્યારે કોંગ્રેસનું શાસનકાળ હતું.
પણ નરેન્દ્રભાઈને આવ્યા પછી છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિ કહો કે જે કોઈ એ અમે ખાલી ફોર્મ ભર્યા છે ઓનલાઈન અને એના 18,000 રૂપિયા 2 એકર દીઠ અમારા ખાતામાં જમા થયા છે. આવું કોંગ્રેસના શાસનમાં બન્યું નથી, એનું અમને દુઃખ છે. અને એ વખતે 65 કરોડ આબાદી હતી આપણી પોપ્યુલેશન અને અત્યારે 130 કરોડ પોપ્યુલેશન છે. તો સાહેબ આટલા બધાને કામ કરતા અને અહીંયા સુધી પહોંચતા જેટલી વાર લાગે એ તો આપ સમજી શકો છો. આપણે બધા સાથે મળીને જ્યારે દાંડી યાત્રા કૂચને અમૃત મહોત્સવ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે મારું એક નમ્ર નિવેદન એ જ છે કે શબ્દો થકી, તમારી વાણી થકી આ અમૃત મહોત્સવને ઝેર મહોત્સવ ન બનાવશો. બસ બીજું તો હું કંઈ નહીં કહું. મને ગર્વ છે કે હું રાજકોટ રહું છું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલ કહેવાતી એમાં હું ભણેલો છું. એટલે થોડા ઘણા વિચારો, થોડો ઘણો આદર્શ મને મહાત્મા ગાંધીજીના વિચારો પ્રત્યે હોય જ અને હોવો જ જોઈએ. ગાંધીજી છે તો ભારત દેશ છે અને એનું મને ગર્વ છે. વાહ, બિલકુલ. બિહારીદાનભાઈને હું કહી દઉં, એમની વાત પેલી એ ના થાય, મારો ટર્ન બી પૂરો કરી દઉં. બિહારીદાનભાઈ તમે બહુ સરસ કીધું કે 18,000 રૂપિયા આયા આ વખતે, આ લોકસભાની ચૂંટણી વખતે દરેક ખેડૂતને. પણ એ પહેલા ડોક્ટર મનમોહનસિંહ આખા દેશના તમામ દેવા નાબૂદ કર્યા હતા. અને બીજું, તમે જે આ ખેડૂત કહો છો ને 500 રૂપિયા આપ્યા હતા, એ ખેડૂત, એ જગતનો, એ જમીનનો માલિક, એ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ, આજ આપણા ખેત મજદૂર હતા, તમારા ફાધરને પૂછજો, એ ખેત મજદૂરમાંથી જમીન માલિક આપણને બનાયા. આજે 18,000 રૂપિયા આપીને આપણા ટ્રેક્ટરના પાર્ટ્સમાં બધા જ ટેક્સ થઈ ગયા. આજે તમારે એક સામાન્ય વસ્તુ લેવી હોય 700 રૂપિયાની તાડપત્રી, એ ચોમાસાની તાડપત્રી તમને ઉનાળામાં છે. શેના માટે? તમારે કંઈક કલ્ટિવેટર લેવું હોય તો ઓનલાઈન જાઓ. તમારે વારસાઈ કરાવી હોય ખેડૂતના દીકરાને તો 25,000 રૂપિયા. તમારા બાપ મરી ગયો મરણનો દાખલો લેવો હોય તો 2,000 રૂપિયા. આ તમે 18,000 રૂપિયા રોકડા તમારા ખાતામાં આપ્યા. અને આઝાદીથી અત્યાર સુધી ખેડૂતોને કોઈ ઇન્કમ ટેક્સના દરજ્જામાં નહીં, કોઈ જીએસટીના દરજ્જામાં નહીં. સાહેબ, આ પ્રાઇવેટ એપીએમસીના વેપાર આયા, મીઠું મફત મળતું હતું, એ આજે 50 રૂપિયા કિલો મળે છે. ઘઉં 15 રૂપિયા કિલો મળે છે. એ આવનારા સમયમાં એમની પ્રાઇવેટ એપીએમસીઓ 300 રૂપિયા કિલો થશે. આ અમે, હું બી ખેડૂતનો દીકરો છું, મને ગૌરવ થયું કે તમે ખેડૂત તરીકે બોલ્યા, મને ગમ્યું. તો હું ખેડૂતનો દીકરો છું. અમે લડીએ છીએ ડેમોક્રેસી, લોકશાહી માટે. આવા સન્મુખત્યાર ગમે તે આવો, પણ ખેડૂતના હિતના ભોગે ક્યાંક નાનો ટુકડો આપે તો આ જગતનો તાર. મેં જે અનુભવેલું છે મારી આ ખેડૂત, આ ક્યાંક શું છે કે તમારા 500 ના તમે ક્યાંક વધારે ભર્યા છે, પણ આ દેશની અંદર ટાંકણી પણ નથી બનતી. આ ખેડૂત મજદૂરો હતા, એ ખેડૂતના માલિક બનાવનાર ઇન્દિરાજી કોંગ્રેસ પાર્ટીના હતા. એટલા નથી કહેતો, એ વડાપ્રધાન હતા. આ દેશના તમામ ખેડૂતોનું દેવું ડોક્ટર મનમોહનસિંહ કોંગ્રેસના હતા એટલે નથી કહેતો, એમને દેવું નાબૂદ કર્યું. ખેડૂતો ક્યાંય જીએસટી કે ઇન્કમ ટેક્સના દાયરામાં નતા, આ જીએસટી કર્યું. આજે પંજાબના ખેડૂતોની દશા જોઈ આવો, 100 દિવસ ઉપર ત્યાં ને 100 થી વધુ મરી ગયા. બરાબર, ગુજરાતમાં આજે અમે નથી, અમને મત નથી મળ્યા, અમે વિપક્ષમાં જઈએ. શેની ભાજપ વાળાને બીક લાગે છે? આટલા સારા કામો કરે તો અમારી ટ્રેક્ટર યાત્રા કાઢતો બીક લાગે છે? ઠીક છે, કઈ લોકશાહી ની વાત કરો છો? હું ભણેલો ગણેલો ડોક્ટરેટ છું, પાટીદાર છું, અડાલતનો ગામડાનો છું. આપણે આ સન્મુખત્યારોથી અમે એવા ઝૂકી નહીં જઈએ. અને હજારો યુવાનો છે, બિલકુલ 18,000 આપી દીધા, ઉપકાર નથી કર્યો. આપણે ટેક્સ ભરીએ છીએ. પાર્લેજી લઈએ ને, પાર્લેજી. બિહારીદાનભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. એક મિનિટ, પાર્લેજી ભાજપને જવાબ આપો. પાર્લેજી નું બિસ્કિટ કૂતરાને નાખવા લઈએ ને, એમાં 1.5 રૂપિયા આપણો સરકારમાં જાય છે. પાર્લેજી તમારી વાત સાચી છે કે ટેક્સ હશે, કોઈ તમને 18,000 આપ્યા તો જગતના તાતને ખરીદી નથી લીધા. ઠીક છે, આપણે લાચાર નથી કે અમને 18,000 આલે એટલે ખેડૂત જીવતો રહ્યો. આ જમીનના માલિક બનાવનારે તમારો ટર્નમાં બહુ બધી વાત કરી દીધી એટલે ભાજપ વાળાને, કારણ કે આમ તો બિહારીદાનભાઈ તો પોતાનો મત વ્યક્ત કર્યો છે. સાચી, આ તો મને ગમ્યું, એ સરસ બોલ્યા. અને એટલે જ હું કોઈ દિવસ કોઈ રાજકીય વિશ્લેષક કે મહેમાન સામે નથી બોલતો. પણ જયારે એમને કીધું કે 18,000 આપ્યા અને કોંગ્રેસે 500 ના 25,000 લીધા, એટલે મારે થોડું ખેડૂતોની એમને આટલી બધી ચિંતા કરી, આટલો પ્રેમ બતાવ્યો ખેડૂતો માટે, એટલે તમે એનો મને થોડું લાગી આવ્યું કે મારા ભાઈ બોલે છે તો હું થોડું. પણ આજના સરસ સમાચાર આપી દઉં. આજના વીટીવી ના સ્ક્રીન ઉપરથી ગૌતમભાઈ અદાણી 2020-21માં આખા દેશના અને દુનિયાના 50 અબજની સંપત્તિ વધી, એ સિદ્ધિ મોટી કહેવાય.
આજના આ પણ એ અમૃત મહેનત દિવસે. કરતા હશે એવું બધા કહે છે. હા, ખૂબ મહેનત કરે મહેનત છે. કરે. ઠીક. ગૌતમભાઈ ખેતી ખૂબ કરે, મહેનત મહેનત કરતા. કરે, પરસેવો પાડે છે. હા, તો 50 અબજ મિલકત આજે વધી. એક નાનકડા વિરામનો સમય થયો છે. ટીવી ની સ્ક્રીન કે છે વિરામ. આ અભિનંદન કહેવાય 6 વર્ષના ગૌતમભાઈના. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફાલ્ગુનીબેન, ઈશુદાનભાઈ, હું માધ્યમોની માં ઓછું છાપા ને એમ તેમ વાંચું છું, પણ માત્ર ઇતિહાસની વાત કરું. આઝાદીની વાત કરીએ, એની 75મી વર્ષગાંઠની વાત કરીએ, ગાંધીની વાત કરવી જ પડે. મને એમ થાય કે બાપુ આજે હોતા, અમે એક પ્રોગ્રામ કર્યો હતો અમારી કોલેજમાં, બાપુ તુમ હોતે તો ક્યાં કહેતે, અને એમાં જુદા જુદા ક્ષેત્રોની વિગતો મૂકી, અને બાપુ તમે હોતા તો શું કહેતા. મને આજે એ જ પ્રશ્ન થાય છે કે આ જે પક્ષોના ઝઘડાઓ છે એ જોઈને બાપુ શું કહેતા. એમણે જે સ્વરાજ્ય માટે, જે આઝાદી માટે આ આંદોલન કર્યું, અને આપણે જોઈ રહ્યા છે કે આ પક્ષ હોય કે આ પક્ષ હોય, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, મારે વર્તમાનની વાત નથી કરવાની, મારે તો ઇતિહાસની વાત કરવાની છે, ગાંધીજીની વાત કરવાની છે. તો એ ગાંધીજીએ એ વખતે શું કીધું હતું? ગાંધીજીએ કીધું હતું કોંગ્રેસને વિખેરી નાખો. એટલે આ કોંગ્રેસ એટલે આ કોંગ્રેસની વાત નથી. કોંગ્રેસ એટલે રાજકીય સત્તા માટે લડનારી ભારતની સૌથી તે સમયની શક્તિશાળી સંસ્થા. કોંગ્રેસ એટલે આ કોંગ્રેસ જે બીજેપી કોંગ્રેસ એ વાળી કોંગ્રેસની વાત નહોતી. કોંગ્રેસને વિખેરી નાખો અને રાજકારણમાં પડેલા, જાહેર જીવનમાં પડેલા જેટલા પણ લોકો છે એ બધાને એમણે કીધું રચનાત્મક કાર્યક્રમોમાં જોડાઈ જાઓ. મને બતાડો તમે કે આજે એવો કયો પક્ષ છે, એવા કયા કાર્યકરો છે, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, બીજો કોઈ પાર્ટી હોય, કે જે રચનાત્મક કાર્યક્રમ સાથે જોડાયેલા છે. એમના કાર્યક્રમોમાં છેવાડાના માણસનું કેટલું હિત સમાયેલું છે. ગાંધીની વાત કરીએ તો ગાંધી જ્યારે આઝાદીનું આંદોલન કરતા હતા, એમણે ધારાસભામાં લોકોને નથી મોકલ્યા, એમણે મોકલ્યા છે આદિવાસી વિસ્તારોમાં જાઓ, અસ્પૃશ્યતાના વિસ્તારોમાં જાઓ, બહેનો માટે કામ કરો. એમણે બહેનોને મુખ્ય પ્રવાહમાં લાવ્યા, આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવ્યા, અસ્પૃશ્યોને મુખ્ય પ્રવાહમાં લાવ્યા. એવી રાજનીતિનું આપણે જ્યારે નિર્માણ કરી શકીશું ત્યારે મને લાગે છે કે આપણે ખરેખરના અમૃત બિલકુલ. મહોત્સવ તરફ જઈ શકીશું. બિલકુલ. દીપકભાઈ, ફાલ્ગુનીબેનની વાતચીતને હું આગળ ધપાવતા કહું, એમની વાતો સાથે હું સંપૂર્ણ સંમત થયો છું. પરંતુ એમણે જે વાતચીત કરી કે ગાંધીજીએ કીધું હતું કે કોંગ્રેસને બરખાસ્ત કરી નાખવાની, એ વખતે જે વાતચીત થઈ, પણ કોંગ્રેસની સત્તા મોહ, આ સત્તા મોહના લીધે આ 70 વર્ષની અંદર આજે દેશ જે રાજા કલમાડી કનુમોજી જે પેદા કર્યા કોંગ્રેસે, એનું જે આ નિશાની છે. પરંતુ હવે આપણે આ અમૃત મહોત્સવ બાજુ એટલા માટે જઈ રહ્યા છે કે નવું ભારતનું આપણે નિર્માણ કરવાનું છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સંપૂર્ણપણે થમ્બિંગ મેજોરિટી સાથે જે પ્રજાએ જે વિશ્વાસ ને ભરોસો જે મૂક્યો છે એ સંપૂર્ણપણે અમૃત મહોત્સવ તરફ જઈ રહ્યો છે. ધીમંતભાઈની વાતચીતને હું આગળ વધારતા કહું, એમણે એ જે કહી રહ્યા છે અમૃત સાચા અર્થમાં, એ આપણને ભવિષ્યની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે આપશે, હું ભરોસો પણ આપું છું એમને. કંગનાબેન વાળું થોડું સિરિયસ લેવા જેવું છે. કારણ કે એમને ભાજપે ઝેડ કેટેગરીની સુરક્ષા આપી. અને મહિલાને આગળ આજે કાલે મિથુનભાઈ અને ઈશુદાનભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકશાહીમાં માનનારી છે. હું બિહારીદાનભાઈ ગઢવીને પણ ખાસ કહું છું કે તમે જે વિકાસવાળી જે વાતચીત કરી છે હું તમારી સાથે સમર્થન કરું છું. કારણ કે હિમાંશુભાઈ ની જે હિમાંશુભાઈ જે મનમોહનસિંહજી વાળી જે વાત અરે ભાઈ, આજે એ બધી યોજનાઓ કરતા હતા પણ પ્રજા સુધી નથી પહોંચતી. એ બહુ દુઃખની બાબત હતી. આજે નરેન્દ્રભાઈની સરકાર પ્રજા સુધી પહોંચાડી શકે છે. હવે સાચી દાંડી યાત્રા છે. તમારા બેયના ટર્મ પૂરા થઈ ગયા. પાણીનો મહાત્મા ઘૂંટડો ગાંધી ભરો. માટે કોઈ બોલે તો તમે મને બોલો. કાઉન્ટરમાં જવાબ ના આપો. એ મને હું રહી ગયું મારી સાહેબ, મહાત્મા ગાંધીના બગડેલા આ ઈ વાત થઈ ગઈ. એન્કરના પણ મિત્રો નીચે ભરતીની છે, ઓનલાઈન અરજી તમે કરી શકશો. ભરતી બહાર પડી છે ધીરે ધીરે. વિધાનસભામાં તમે બોલજો. પણ હવે શું થયું છે ને શું કરવાનું બાકી છે એ વિશે હું થોડું બોલી દઉં. મને એવું હતું આશા હતી કે ભાઈ ભાજપ કોંગ્રેસ નેતાઓ ક્યાં હતા. હું થોડો ઘણો કરીને આવ્યો છું, રિસર્ચ થોડું ઘણું કરીને આવીએ. સિંચાઈની મોટી નહેરો બની, હરિત ક્રાંતિ આવી, જય જવાન જય કિસાનનો નારો લાગ્યો, કુટીર ઉદ્યોગને બેઠા કરવાનો પ્રયત્ન થયો, ગામડે ગામડે વિદ્યાલયો ખોલવામાં આવી, દેશમાં નવ જાગરણ માટે વિકાસ પ્રદેશોમાં આખા દેશને વહેંચવામાં આવ્યો, આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, અગ્નિ ઉપગ્રહોનો પ્રયોગને દેશને ગૌરવશાળી બનાવ્યો. આજે થયું છે આઝાદી પછીની વાત કરું છું. ત્રિશુલ પૃથ્વીને નાગની સફળતા, વિજ્ઞાનીઓએ ડંકો વગાડ્યો. 1984માં રાકેશ શર્માએ અંતરિક્ષની યાત્રા કરી. પરમાણુ પરીક્ષણ સાથે ભારત વિકાસશીલ દેશોમાંથી ગણના પામે છે.
ભારતનો વર્તમાન સાક્ષર દર 75% છે. આઝાદીના 7 દાયકામાં આપણે ડિજિટલ અને આઈટી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી, મહિલાઓને શિક્ષણ અને સામાજિક ઉત્થાન થયું, વિદેશી મુદ્રા ભંડારમાં $300 બિલિયન થી વધુનો વિકાસ થયો, સડકો બંદરોનું નિર્માણ થયું, ખાંડ બજારમાં બીજા નંબરે. આપણે લાલ બહાદુર શાસ્ત્રી વખતે સાહેબે નારો આપ્યો હતો, કારણ કે આપણે આયાત કરતા હતા ઘઉં, એમાં સ્વનિર્ભર બન્યા, આત્મનિર્ભર બન્યા. 5,560 થી વધુ રજવાડાઓનું સંઘને ભળવાનો નિર્ણય કરીને એમાંથી પ્રગતિ સાધી. વિશ્વમાં સૌથી વધારે દ્વિચક્રીય વાહનોનું આપણે ઉત્પાદન કરીએ છીએ. દુનિયામાં કુલ પોલીસના 90% હીરા આપણે પોલીસ કરીએ છીએ. આપણે 1947માં અંગ્રેજોની જૂની રેલ વ્યવસ્થા વારસામાં મળી હતી. અત્યારે 33,000 કિલોમીટરની રેલવે લાઇન નખાઈ છે અને રોજને 2.5 કરોડ દેશવાસીઓ રેલવેથી એક સ્થળેથી બીજા સ્થળે સફર કરે છે. હવે બાકી શું રહ્યું? ભ્રષ્ટાચાર મુક્ત ભારતની, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત બાકી રહી ગઈ છે. બુચસિયાઓ ઘૂસી ગયા છે, બુચસિયાઓ વધી ગયા છે, બુચસિયાઓ રાજકારણમાં ઘૂસી ગયા છે, બુચસિયાઓ અધિકારી તરીકે ઘૂસી ગયા છે. કેટલાક બધા ખરાબ નથી, બધા સારા છે. હોસ્પિટલો બનાવવાની બાકી રહી ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી રહી છે, રોજગારી મળી નથી રહી. આપણું નવું યુવાધન વિદેશોમાં જઈ રહ્યું છે. સારું કેનેડા, અમેરિકામાં એને રોકવાની જરૂર છે. યુવાનોને વિકાસમાં જોડવાની જરૂર છે, યુવાનોને નવી તક આપવાની જરૂર છે, સમાજને જોડવાની. અત્યારે સમાજ એટલે શું કે મારો પાટીદાર સમાજ, આહિર સમાજ, ઠાકોર સમાજ નહીં, મારો ખેડૂત સમાજ, એટલે એમાં બધા આવી ગયા. એ નીતિની રાજનીતિ કરવાની જરૂર છે. ખેડૂતોને પાકનો પૂરતો ભાવ મળે એ માટેના પ્રયત્ન કરવા જરૂર છે. વેપારીઓને ભ્રષ્ટાચાર મુક્ત વેપાર કરી શકે, અધિકારીઓના દબાણ વગર વેપાર કરી શકે એ કરવાની બાકી જરૂર છે. નાના ઉદ્યોગોને ઉભા કરવાની જરૂર છે. મોટા ઉદ્યોગોને તમે આપો એનો વાંધો નથી, 2-5% ઓછું આપી અને એનામાં એની સંપત્તિ છે એની વહેંચણી કરો, એ કરવાની જરૂર છે. શ્રમિકો, રોજગારોને ગરીબીમાંથી એને કઈ રીતે બહાર કાઢીએ એની કરવાની જરૂર છે. આ બધું હજી કરવાનું બાકી છે, એના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે. એટલે નેતાઓ આવે ભણી ગણીને થોડાક વધારે અભ્યાસ કરીને આવે. આટલી વાત છે. સમયનો અભાવ છે એટલે દીપકભાઈ, હિમાંશુભાઈ, પરિમલભાઈ, ધીમતભાઈ, ફાલ્ગુનીબેન ને બિહારીદાનભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે આજ ન જોડાઈ શક્યા પણ આવતીકાલે જોડાશું, આશા અમર છે. પણ તમારે ને મારે બધાએ આ વિકાસ કઈ રીતે થાય એ માટે વિચારી અને જાગૃત થવાની ખૂબ જરૂર છે. આજે બસ આટલું જ. વધુ સમાચાર થોડી ક્ષણોમાં વાયરલ.